5.431 ઉપર પ્રભુશ્રી જણાવે છે, એવો દેહ તે 5 ઇન્દ્રિયોના વિષય ભોગ માટે નથી, પરંતુ એ અમૂલ્ય મનુષ્ય દેહથી તો આત્માર્થ સાધી લેવો. બીજા ભાવમાં તેમ બની શકશે નહીં. જે મનુષ્ય દેહમાં જ્ઞાનીનો બોધ પમાય છે તે અત્યંત અમૂલ્ય છે. પ્રભુશ્રી કહે, એવો આ દેહ 5 ઇન્દ્રિયો યુક્ત આ દેહ મળ્યો તે હવે આ વિષય ભોગ માટે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. કૃપાલ કે આ દેહ એના માટે નથી. આવા અનંતા દેહ ધર્યા ત્યારે વિષય કશાયમાં જ ગાળ્યા, પણ હવે આ ભમો સત્પુરુષ મળ્યા માટે હવે એને આ વિષય ભોગ માટે નહીં ગણો, આ આત્માર્થે જ ગણો. એવો દેહ તે 5 ઇન્દ્રિયોના વિષય ભોગ માટે નથી, પરંતુ એ અમૂલ્ય, કેમ કે આપણને ઘણી બધી સામગ્રીઓ મળી ગઈ છે, માટે આપણે તો કોઈ અત્યંત અમૂલ્ય બની ગયો છે આ મનુષ્ય. આવી એકથી દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત છે. મનુષ્ય દેહ જ નહીં, આપણે તો આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુલ, ધનનો જોગ, ઇન્દ્રિયો પણ સારી, ધર્મ પણ વિતરાગનો પાછો શુદ્ધ ધર્મ, એમાં ઘણા ફાટા આજે પડી ગયા. તેમાં આવા સત્પુરુષનો જોગ, એવો સત્સંગનો જોગ, તેના પ્રત્યે કિંચિત રુચિ ઉત્પન્ન થવી, વસ્તુ સમજાવવી. હવે છેલ્લું કારણ સંયમ, મમ્મીય વીર્યમ, સંયમ માટે વીર્ય સ્ફુરવું એ બાકી છે. એ જો થઈ જાય તો જરૂર કાર્યસિદ્ધિ થઈ જાય. નહીં તો ઘણી ઊંચી ભૂમિકાએ આવેલા આપણે છીએ, એટલે એનું મૂલ્યાંકન તો કોઈ કાળે નહીં થાય. એટલું બધું પુણ્ય વધી ગયું, ત્યાં સુધી પહોંચી ગયા છે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર. મુક્તિનું દ્વાર મળી ગયું, બેસી જાઓ સમજો તો. અને નહીં સમજો તો 14 દિશે ઘોર અંધાર. જો હવે તો નહીં સમજો તો તમારા માટે 4 ગતિ પડી છે. ભટકો, ભટક્યા કરો, આવે કઈ ની પાર. કોણ રોકી શકે? અનાદિકાલથી ભટકો છો, કોણ રોકે? જ્ઞાનીઓને દયા આવી, તમને આ ચેતાવ્યા, ચેતો તો ભલું, નહીં તો તમારા કર્મ. એટલે પ્રભુશ્રી કહે, આ અમૂલ્ય મનુષ્ય દેહથી તો હવે આત્માર્થ સાધી લેવો. હવે બીજું કોઈ પ્રયોજન રાખવું જ નહીં, માત્ર આત્માર્થ. 2400 કલાક એક જ કામ કરવું, જેટલું આયુષ્ય હાથમાં હોય તે. બીજા ભાવમાં તેમ બની શકશે નહીં. આટલી જોગવાઈ દેવલોકમાંય નથી. આમ કંઈ કામ નથી ત્યાં, પણ એટલી બધી ઈચ્છાઓ, સામગ્રી એટલી બધી જોરદાર છે, ભયંકર, મોહ પમાડે એવી, કે ત્યાં ટકવું બહુ મુશ્કેલ છે. દેવલોકમાં અત્યંત દુઃખ, દેવલોકમાં અત્યંત સુખ, નર્કમાં અત્યંત દુઃખ. જોરીઓનીમય દુઃખ જ છે, બુદ્ધિનો વિકાસ નથી. અહીંયા દેવલોક જેવું સુખે નથી અને નરક જેવું દુઃખે નથી. ઢોર પશુની એની જેવી બુદ્ધિની મંદતા પણ નથી. બધું મધ્યમ છે. અહીંયા જીવ ધારે તો બધું થઈ શકે એમ છે. આત્માને ઓળખી સર્વ કર્મોને જો નિવારણ કરવા હોય તો આ મોકો મળ્યો છે, અવસર આવ્યો છે. એમ બીજા ભાવમાં તેમ બની શકશે નહીં. જે મનુષ્ય ભાવમાં જ્ઞાનીનો બોધ પમાય છે તે અત્યંત અમૂલ્ય છે. જ્ઞાની પુરુષનો બોધ, એનું મહાત્મ્ય આપણને લાગ્યું નથી, પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત. આપનું મહાત્મ્ય અચિંત્ય છે, હું ચિંતવી પણ ન શકું એટલું બધું મહાત્મ્ય છે. એ બધી વસ્તુ આપણને ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે. સમ્યક દ્રષ્ટિ દેવો એ ઝંકે છે. કેટલો ઓલો માનવ દેહ મળે ને આપણે આ આત્માનું હિત કરી લઈએ, એ દેહ આપણને પ્રાપ્ત છે. અને સત્સંગનો જોગ તો અતિ દુર્લભ છે, તે પણ આપણને પ્રાપ્ત છે. એ સત્સંગ, એક લવ સત્સંગનું કેટલું બધું મહાત્મ્ય તે કૃપાલદેવ પ્રભુશ્રી અહીંયા સમજાવે છે. લવ સત્સંગ હોય તો તે ઉચ્ચ ગતિ કરાવી મોક્ષ પમાડે. લવ સત્સંગ, લવ માત્ર, અંશ માત્ર પણ સત્સંગ હોય તો તે જીવને ઉચ્ચ ગતિ કરાવી મોક્ષ પમાડે. માટે સત્સંગને ક્ષણ પણ ન વિસરવો. સત્સંગને ક્ષણ પણ ન વિસરવો. એક કાચીડો
લવ સત્સંગથી પોપટ થઈને રાજાનો કુંવર થયો હતો. આ દ્રષ્ટાંત કે છે. એક કાચીડો લવ સત્સંગથી પોપટ થઈને રાજાનો કુંવર થયો હતો. કેવી રીતે થયો હતો એ દ્રષ્ટાંત ત્યાં ફૂટનોટમાં પ્રભુશ્રી આપ્યું છે, બોલ્યા છે તે કે એક વખત વૈકુંઠમાં, વૈષ્ણવનું દ્રષ્ટાંત છે, એક વખત વૈકુંઠમાં નારદજી ગયા હતા. તે વખતે તેમણે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે સત્સંગનું મહાત્મ્ય શું? સત્સંગનું મહાત્મ્ય શું? વિષ્ણુ ભગવાને નારદે પૂછ્યું. ત્યારે ભગવાને કહ્યું કે અમુક જગાએ વડની ડાળ ઉપર એક કાચીડો છે, તેને જઈને પૂછો. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને કાચીડો જોયો એટલે તેને પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું? ત્યારે તો તે કાચીડો તરફડીને મરી ગયો. તેથી નારદજીએ ભગવાન પાસે આવીને બન્યું હતું તે કહ્યું. ફરી ભગવાને કહ્યું કે અમુક ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે, તેને જઈને પૂછો. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને પોપટના બચ્ચાને પૂછ્યું તો તે પણ તરફડીને મરી ગયું. તેથી નારદજીને એમ લાગ્યું કે મારા પૂછવાથી બધા મરી જાય છે. કાચીડાને પૂછ્યું એ મરી ગયો, સત્સંગનો મહાત્મ પોપટને પૂછ્યું એ મરી ગયો, તો એ પાપનું કારણ છે. તેથી ભગવાન પાસે જઈને કહ્યું કે મને હત્યા લાગે એવું આપ કેમ બતાવો છો? હું જેને પૂછ્યું મરી જાય એ પાપ મને લાગે, એવું હત્યા લાગે એવું આપ કેમ બતાવો છો? ત્યારે ભગવાને કહ્યું કે તમારે સત્સંગનું મહાત્મ્ય સમજવું છે કે નહીં? તમારે સત્સંગનું મહાત્મ્ય સમજવું છે કે નહીં? પહેલા એમ કહો. તો કે એ તો મારે સમજવું છે. તો કહ્યું, ત્યારે નારદજીને કહ્યું કે સમજવું છે તો અમુક રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે, તેને જઈને પૂછો. નારદજી તે રાજાના દરબારમાં ગયા. રાજાએ સન્માન કરીને તેમાં આવવાનું કારણ પણ પૂછ્યું. હવે કુંવરજીને મારે મળવું છે એમ નારદજીએ જણાવ્યું. ત્યારે રાજાએ તેમને અંતઃપુરમાં મોકલ્યા, જ્યાં જન્મ થયો ત્યાં. ડરતા ડરતા નારદજીએ પૂછ્યું કે હમણાં આ મરી જશે કે શું? પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું? રાજકુંવરને પૂછ્યું. કુંવરે કહ્યું, હજુ તમે ન સમજ્યા? હજુ તમે ના સમજ્યા? કાચીડાના ભાવમાં તમારા દર્શન થયા. નારદજી બાલ બ્રહ્મચારી હોય અને પાછું તમે સત્સંગ શબ્દ બોલ્યા, એ શ્રવણ થયું મારા કાનમાં. નારદજી ને એ રાજકુમારે કહ્યું કે કાચીડાના ભાવમાં તમારા દર્શન થયા અને શબ્દ સાંભળ્યા, તેના પુણ્યથી તો હું પોપટ થયો હતો. કાચીડામાંથી પોપટ થયો હતો. આટલું શબ્દ સાંભળ્યો અને ત્યાં પણ આપના દર્શન થયા, પોપટના ભાવમાં પણ. તેથી હું આ રાજકુમાર બન્યો છું. આપ જેવા મહાત્માના સત્સંગનું આ ફળ છે. આપ જેવા મહાત્માના દર્શન થયા અને સત્સંગનું મહાત્મ્ય છે શબ્દો કાનમાં પડ્યા, તેનું તો આ ફળ આવ્યું. એમ મહાપુરુષોના વચનો કાને પડવા પણ બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે. કરોડો માણસો છે, એમાં સત્ય ધર્મને આરાધનારે કેટલા અને એની સાચા જ્ઞાની પુરુષોની વાત કેટલાના કાને પડતી હશે? એટલે પ્રભુ કે પ્રભુ અહીંયા રોજે હજારો માણસ આ ગાડીઓ પહેલા આગા પાછા થતા, હવે નાની ગાડી થઈ ગઈ. તે વખતે પ્રભુ કે તો પણ પ્રભુ બધાને આત્માનો લક્ષ્ય ક્યાં? કોને આ વચનો કાનમાં પડે? એ તો કોઈ ભાગ્યશાળી હોય તેને જ કાનમાં પડે. એટલે એનું ઘણું પુણ્ય છે, ડગલે ડગલે જગતનું ફળ છે, પણ આપણને એ ખબર નથી. એકવાર અલ્પ સત્સંગનું કેવું ફળ, તે રોહિણીયો ચોર હતો. એનો પિતા ચોર હતો, એટલે એને કહ્યું કે ભાઈ તું એક મારી વાત માન તો મારા પ્રાણ સુખે જાય. છેલ્લી અવસ્થામાં કહ્યું, મરણ પથારી. તો કે શું પિતાજી? કહ્યું જરૂર માનીશ.
તો કે અહીંયા જે મહાવીર નામનો વ્યક્તિ ફરે એનું શબ્દ કોઈ દિવસ સાંભળી જ નહીં. તો કે ભલે, આપની જેવી આજ્ઞા. એ કોઈ દિવસ સાંભળે નહીં. પણ યોગાનુગે શું બન્યું કે એકવાર એને ચોરી કરવા જવું છે, તો વચ્ચે જ ભગવાનનું સમસ્મરણ થયેલું છે. એ જ રસ્તો છે, બીજો રસ્તો નથી. ત્યાં થઈને એ રોણીઓ ચોર કે વળી કે એમના શબ્દો પિતાએ ના પાડેલી કાનમાં પડી જાય તો, એટલે એમને કાનમાં આંગળી નાખી દીધી, સંભળાય નહીં ભગવાનના વચન. અને દોડ્યો જાય છે, શીઘ્ર જાણે એને પસાર કરી લો રસ્તાને એમના આગળથી. પણ બનવા કાળ કે ત્યાં જ એના પગમાં કાંટો વાગી ગયો. હવે આગળ જઈ જ ન શકે. એટલે એક આંગળી તો કાનમાંથી કાઢે તો કાંટો બહાર કાઢે ને, એટલે કાઢવી પડી આંગળી. અને કાંટો કાઢી લીધો એટલામાં ભગવાનના વચન કાનમાં પડી ગયા. શું પડ્યા? તો કે જે દેવ હોય તેને આંખે પલકારા ન હોય, આંખોની પલક પડે નહીં, દેવની આંખો સ્થિર જ રહે, એની માળા કરમાય નહીં, દેવો અધ્ધર ચાલે, અને પડછાયો પડે નહીં. આ વાતો એના કાનમાં પડી ગઈ. પછી તરત જ કાંટો કાઢી આંગળો ગાલીને દોડ્યો. હવે આ રીતે જતાં એકવાર અભયકુમારે વિચાર્યું કે આ ચોર તો આ જ લાગે છે. એ શું કરે? દિવસે પગે પાટા બાંધી અને નાની દુકાનો બેસી રહે, રાત્રે ચોરીઓ કરે. એ બુદ્ધિ ગણી અભયકુમારની, એટલે પકડી એને લાગ્યું છે તો આ જ. પણ એને માન્ય કેવી રીતે કરાવવું? પુરાવો શું? એના માટે એવી એક રૂમમાં દેવની રચના કરી. દેવીઓ હોય એવા દેવીઓને જેવા કપડાં પહેરાવી સ્ત્રીઓને, અને એને બહુ દારૂ પાવીને ત્યાં મોકલ્યો. અને પછી એ દારૂનું જ્યારે અડધું ભાન ઓછું થયું, કંઈક ભાન આવ્યું, ત્યારે એ દેવીઓ જે રચેલી છે દેવલોક જેવું, એ દેવીઓ સ્ત્રીઓ એમ કહ્યું, આપે આગલા બોમાં એવું શું મહાપુણ્ય કર્યું કે તમે આવા દેવલોકમાં આવી ગયા? કેમ કે રચના એવી કરેલી, એટલે પછી એ કહે કે હું તો આવો ચોર હતો, કોણ જાણે કેવી રીતે આવ્યો, એમ નહીં. પણ એને એ ભગવાનના વચનો યાદ આવી ગયા. તમે આવા દેવલોકમાં આવ્યા? ત્યારે એને જોયું કે દેવલોક છે કે આ શું છે? એ તો આ બધી દેવીઓની આંખો તો પલકારા મારે છે, માળાઈ કર્મા એવી દેખાઈ, પગે કંઈ અધ્ધર ચાલતા નથી, અને પડછાયો પડે. આ કંઈ માયા છે, આ દેવલોક નથી. આ મને પકડવા માટે જ બધું ષડયંત્ર રચ્યું છે. એને ખબર પડી ગઈ. એટલે પછી એ હોશિયાર, એને બધું ફેરવી નાખ્યું. અરે કે આવા દેવલોકમાં તો મારા જેવો આવે એટલે કેટલું મેં પુણ્ય કર્યું છે. મેં તો ખૂબ દાન આપ્યા, ઘણા જ આવા ધર્મના કામો કર્યા, ત્યારે આવ્યો છું અહીંયા. એમ બધું ફેરવી નાખ્યું. પણ મનમાં જાણે છે કે પેલા મહાવીરના વચનો છે ને, પછી અહીંયાથી છૂટી ગયો. કોઈ રીતે પ્રૂફ મળ્યું નહીં, એટલે એને છોડી મૂક્યો. પણ અભયકુમાર કે હજુ એ પકડી શકતા નથી, અને લાગે છે આજ. પણ આટલી વાતથી, વચનથી એનું બધું ફરી ગયું, અને ખ્યાલમાં આવી ગયો, જો આજે પકડાઈ ગયો હોત તો મારી ફાંસીના તખ્ત પર મને ચડાવી દેત. આ મહાવીરના એક 4 વચન સાંભળવાથી હું બચી ગયો, મૃત્યુથી બચી ગયો, ફાંસીથી બચી ગયો. તો સંપૂર્ણ રીતે એ મહાત્મા ના કયા પ્રમાણે હું કરું તો મારું કેવું કલ્યાણ થાય? એને આ વાતને વિચારીને નિશ્ચય કરી લીધો કે મારે આજથી સંપૂર્ણપણે બધું જ જે કંઈ ચોરી કરી એ બધો માલ જ્યાં જ્યાં જેને પાછો આપી દઈ અને મારે દીક્ષા લઈ લેવી. એ પુરુષ પાસે જ નિર્ણય કરી લીધો. પછી અભયકુમાર શું પકડે, પણ પોતે જ ત્યાં જઈને કહ્યું કે ભાઈ આ બધો મારો માલ આનો છે, આપી દેજો, અને હું તો હવે આજથી સર્વસંગ પરિત્યાગ કરું છું. ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા લઈ લઉં છું, અને તમે જે માનતા હશો કે નહીં, પણ એ ચોર હું જ છું. આ બધી ચોરીઓ મેં જ કરી છે. એમ અલ્પ સત્સંગથી 4 વચન શ્રવણ થવાથી આખું જીવન ફરી ગયું. તો એવા ભગવાનના વચનોને આપણે જીવનમાં પ્રણવાવીએ તો આપણું હિત કેમ ન થાય? વચનો તો આજે પણ એ જ બળવાળા છે, પણ આપણી યોગ્યતાની ખામી છે. કર્મનો ભાર વિશેષ છે, એટલે એ જીવનો પરિણમતા નથી. એ પરિણામ આવે તો આજે પણ એટલો જ લાભ થાય. એટલે પ્રભુશ્રી કહે સત્સંગ એક લવ સત્સંગ
એક કાચીડો લવ સત્સંગથી પોપટ થઈને રાજાનો કુંવર થયો હતો. વેદની આવે ત્યારે શરીરની ચિંતા ન કરવી કે મને શું થશે. વેદની આવે ત્યારે શરીરની ચિંતા ન કરવી કે મને શું થશે. વેદની થાય છે, કોઈ સારવાર કરતું નથી વગેરે આર્ત ધ્યાન ન કરવું કે મને એટલી પીડા છે અને કોઈ મારું દેખભાળ કરતું નથી, મારી સામું જોતું નથી, એમ આર્ત ધ્યાન ન કરવું. મારા કર્મ પ્રમાણે સેવા મળે છે. મારા પુણ્યમાં ન હોય તો કોઈ શું સેવા કરે. એટલે કોઈ પણ જીવથી આપણે સેવાની આશા રાખવી નહીં. વેદની થાય છે, કોઈ સારવાર કરતું નથી વગેરે આર્ત ધ્યાન ન કરવું. કેમ કે એથી ગાઢ કર્મ બંધ થાય. એથી ગાઢ કર્મ બંધ થાય. કેમ કે આર્ત ધ્યાન થયું. પણ તે વખતે પૂર્વ કર્મનો ઉદય છે, તેથી દેહમાં વેદના થાય છે. મારા જ કર્મનો ઉદય છે માટે મારા દેહમાં વેદના થાય છે, પણ હું એથી ભિન્ન છું. આપણે કેવા વિચાર કરવા, મારી સેવા નથી કરતો એમ ન કરતા હું આ દેહથી ભિન્ન છું. આ વેદની મારા શરીરમાં છે, મારા કર્મને લઈને આવી, પણ હું તો એથી ભિન્ન છું, જાણનારો છું. વેદની આવી છે તેનો અંત આવશે, મારો અંત નહીં આવે. હું કોઈ કાળે નાશ ન પામું. વેદની આવી છે કર્મને આધીન, એ જ નાશ પામશે. એ વેદનીનો અંત છે. હું એ રૂપ નથી. હું વેદની રૂપ નથી. મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે. મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે. માટે તેમને યાદ કરું. માટે તેમને યાદ કરું અને આત્માની શ્રદ્ધા રાખું. અને આત્માની શ્રદ્ધા રાખું એમ સમાધિ ભાવમાં રહે તો દેહાધ્યાસ છૂટે. એમ સમાધિ ભાવમાં રહે, આત્માની વિચારણા કરે, પોતાના ગુણોથી કે આ દેહથી હું ભિન્ન છું, વેદની મારા કર્મને લઈને આવી, મારે ભોગવી જ પડશે, એવા સવળા વિચાર કરે તો એથી દેહાધ્યાસ છૂટે છે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે. કોઈનો દોષ ન દે, કોઈને દોષ ન દે, પણ સહન કરીને સ્મરણમાં રહે અને દ્રઢતા સેવે તો છૂટે. તે વખતે કોઈને દોષ ના આપે. મેં દોષ કર્યા એટલે મારે વ્યાધિ આવી, હું શું કામ મારી સેવામાં બીજાને લઈને બીજાને દુઃખ આપું. કોઈની ભાવના હોય તો આવે, નહીં તો નહીં સહી. એમ કોઈને દોષ ન દે, પણ સહન કરીને સ્મરણમાં રહે અને દ્રઢતા સેવે તો છૂટે એ કર્મથી. જીવ જે વસ્તુ નથી ગમતી તે ત્યાગવા તત્પર થાય છે. પોતાને ગમતું હોય, પામ્યો હોય તે છોડતો નથી. તેથી તેવા ત્યાગનું ફળ પણ તેવું જ આવે. જીવને જે વસ્તુ ન ગમે તે ત્યાગી દે, પણ પોતાને ગમતી વસ્તુ છોડે નહીં. પણ પોતાને ગમતું હોય, તે પામ્યો હોય તે છોડતો નથી. તેથી તેવા ત્યાગનું ફળ પણ તેવું જ આવે. એવો ત્યાગ કરીને વનમાં રહે તો પણ વાસના છોડતી નથી. માનો કે ઘરમાં દુઃખ હોય કે ઘરમાં રહી તો આ કમાવું પડે પુરુષને, ને સ્ત્રીઓની વળી આ બધા વ્યવહારના રસોઈ વગેરે એના કરતો દીક્ષા લઈ લો, બધું તૈયાર મળે. એક શાક 10 શાક જોઈતા હોય તે મળે. આ મૂકી દો આમાં ઠાકોર. જો એવા મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત વૈરાગથી દીક્ષા લેશે તો ત્યાં જઈને પણ એને વાસના જ પીડશે. ત્યાં જઈને કે સુખી થાય નહીં. અંતરની ઈચ્છા છે તો એમની એમ ઊભી છે. વનમાં એવો ત્યાગ કરીને કે જેના અંતરમાં ઈચ્છા છે, અંતરથી છૂટ્યો નથી, એવો ત્યાગ કરીને વનમાં રહે, ભલે વનમાં જઈને રહે તો પણ વાસના છોડતી નથી અને રાગ દ્વેષ ચાલુ રહી કર્મ બંધ જ કરાવે છે.
એ ઘર છોડીને ત્યાં પછી ગુફાને તાળા મારે. આ ગુફા મારી બીજો પેસી જાય તો પછી ઘર શું ખોટું હતું? ઘર મૂકી દઈને આ ગુફામાં આવ્યા અને અહીંયા મમતા ભાવ તો ગયો નહીં. એના કરતો ઓલામાંથી ચૂલામાં પડ્યા, ઉડતું દુઃખી થયા. પણ એવો ત્યાગ કરીને વનમાં રહે તો પણ વાસના છોડતી નથી અને રાગ દ્વેષના ભાવો ચાલુ રહી જીવને કર્મબંધ કરાવે છે. ત્યાં જઈને કર્મ જ બાંધે. પરંતુ સમકીતીને ઘરમાં રહેવા છતાં પ્રાપ્ત ભોગો પ્રત્યે વૈરાગ્ય છે. તે પોતાને સર્વેથી ભિન્ન માને છે. તેથી રાગ દ્વેષ કરતો નથી અને છૂટે છે. અંતર ત્યાગ જેને આવ્યો નથી સાચો જ્ઞાન ગર્ભિત, તે જંગલમાં જઈને કર્મ જ બાંધે. ત્યાં રાગ દ્વેષ જ સતાવે અંતરમાં. જ્યારે જ્ઞાની ઘરમાં રહેતા છતાં છૂટે છે. કેમ? તો કે એમને સર્વ ભોગો પ્રત્યે વૈરાગ્ય ભાવ છે, વિરક્ત ભાવ છે. એને કંઈ જોઈતું જ નથી. પણ એવો કર્મનો ઉદય નથી આવ્યો કે જેથી સર્વસંગ પરિત્યાગ કરી દે તો એ ઘરમાં રહેલા એ છૂટે છે. કેમ કે તે પોતાના આત્માને એ સર્વ પદાર્થથી ભિન્ન માને છે. તેથી કોઈ પ્રત્યે રાગદ્વેષ કરતા નથી અને છૂટે છે. ખરો ત્યાગ તો સમકીતીનો જ છે. પ્રભુશ્રી કહે ખરો ત્યાગ તો સમકીતીનો જ છે. છતાં જગતમાં લૌકિક ત્યાગનો પ્રવાહ ચાલ્યો છે, તે રોકાય તેવો નથી. ખરો ત્યાગ અંતર ત્યાગ છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવે જ પહેલા અંતરથી છૂટે છે, પછી બહારથી છૂટે. આ જીવ પ્રલોભનોથી કે કોઈના ભરમાવ્યાથી ઘર છોડી દે અને અંદરનું બધું એમને એમ રહે. ત્યાં જેની ઈચ્છા તો એ જ રહ્યા કરે કે આ કેવી રીતે મને આ બધું મળે. અંતરની ઈચ્છા ખાવા પીવાની કે સુખ સમૃદ્ધિની બધી અંદર પડી હોય, વૈરાગનો ઉભરો આવી ગયો કોઈના કહેવાથી, એટલે ઉડતું ત્યાં જઈને દુઃખમાં પડ્યા. ખરો ત્યાગ તો સમકીતીનો છે. છતાં જગતમાં લૌકિક ત્યાગનો પ્રવાહ ચાલ્યો છે. દીક્ષા આપો, બસ દીક્ષા લઈ લો, કલ્યાણ થઈ જશે. છ મહિના સુધી પાછળ ફેરવી અને એને મૂંડી દેવો, શિષ્ય બનાવી દેવો છે. તે કૃપાળે કે શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એને શિષ્ય બનાવવો છે. એના આત્માનું કલ્યાણ કરવું નથી. એ ગુરુનું નથી થયું, શિષ્યનું શું કરે? પણ એને મૂંડી દેવો છે. એટલે કેમ રાજી રહે? એ 6 મહિના સુધી તો એની રીતે બરોબર એ જે ઈચ્છે તે બધું કરે. જ્યારે મૂંડી લીધો પછી આ પાણીના ડેગડા ઉપાડો, એમની સેવા કરો અને વાતો કરો, પણ તત્વ શું, શા માટે એ ગુરુએ સમજ્યા નથી. એટલે અંદરના ભાવો જે અનાદિના રાગદ્વેષવાળા છે કેવી રીતે રોકાય? સ્વાધ્યાય ભક્તિ વગર એ ભાવો રોકાય કેવી રીતે? એટલે પછી બીજી રીતે ફૂટી નીકળે છે. છતાં જગતમાં લૌકિક ત્યાગનો પ્રવાહ ચાલ્યો છે, તે રોકાય તેવો નથી. માટે વ્યવહાર થવા દેવો ને જોયા કરવું, જે થાય જોયા કરવું. આપણે શું બીજાનું શું કરી શકીએ? આત્માનો માર્ગ લૌકિક નથી, અલૌકિક છે. અંતરમાં રહ્યો છે. માત્ર બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવો નથી. આત્માનો તો લૌકિક માર્ગ નથી, લોકોને દેખાડવા માટેનો નથી. સાચો પહેલા અંતર ત્યાગ જોઈએ. અલૌકિક માર્ગ છે તે અંતરમાં રહ્યો છે. માત્ર બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવો નથી. બહારથી માત્ર વેશ બદલી નાખે તેથી કંઈ આત્માના રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો જાય નહીં. કે વેશ પલટી નાખ્યો એટલે આ ક્રોધ કામમાં ક્રોધમાન બધા નીકળી જાય, એમ નથી. તારીખ 27/1/1935 આગળ જણાવે છે જે આપણે આવતીકાલે. પ્રભુશ્રીજી કહે તારીખ 27/1/1935 5432 ઉપર કહ્યું કે પ્રભુશ્રી કહે આ આશ્રમ કેવું છે? આ આશ્રમ કેવું છે? અહીં તો માત્ર એક આત્માની વાત છે.
આ તપોવન છે. આ કંઈ મોજ શોખ માટે સ્થાન નથી, વૃંદાવન નથી કે ખાઓ પીઓ ફરો અને સૂઈ રહો એના માટે નથી. આ તો આત્માને તપાવવા માટેનું સ્થાન છે. એને કર્મોને તપાવવા, કેમ કે તપ નિર્જરા છે. આ નિર્જરા કરવાનું સ્થાન છે, કર્મ બંધન કરવાનું સ્થાન નથી. પ્રભુશ્રી કહે આ આશ્રમ કેવું છે? અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો, એને જ દેવ માનો, એને જ દેવ માનો. હું કહું છું, હું કહું તે મનાશે, હું કહું તે મનાશે. આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. અનંત કાળથી જગતને રૂડું દેખાડવા પરને માટે બધું કર્યું છે, પણ પોતાના આત્માને માટે કંઈ કર્યું નથી. તેનો પ્રભાવ વધાર્યો નથી. જ્ઞાનીને તો પ્રથમ આત્મા દેખાય છે. અહીંયા તો પ્રભુશ્રી કે માત્ર એક આત્માની જ વાત, એટલે કે છે કે લૌકિક ભાવ દરવાજા બહાર મૂકીને આવો. અહીંયા આવીને કે સંસારની વાતો કરવી નહીં, જગતને ભૂલવા માટે આવે છે. આપણે વાત કરીએ તો આપણા નિમિત્તે બીજાનો ઉપયોગ ખરાબ થાય, એને સંસાર સ્મૃતિમાં આવે, યાદ આવે તો એમાંય આપણે પાપના ભાગી થયા. અહીંયા બધું ભૂલવા આવીએ છીએ. તો જ આત્માનો સ્વાદ આવે કે નિરાકુલ સુખ એની કંઈક ઝાંખી થાય. પોતાના આત્માને ઓળખો કે હું કોણ છું, એને જ દેવ માનો. આપણે જે તીર્થંકર પરમાત્માને દેવ માનીએ એ પણ કોણ છે? શુદ્ધ આત્મા જ છે, એ કંઈ બીજું નથી. એટલે કે એને દેવ માનો, આત્માને, શુદ્ધ આત્માને દેવ માનો. પણ હું કહું તે મનાશે. આત્મા તે જ સિદ્ધ છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. બધા જીવો સિદ્ધ જેવા જ છે, પણ જે સમજે તે થાય. એ સિદ્ધપણાને જે સમજે તે જ સિદ્ધપણાને પામે, સિદ્ધત્વને પામે. કેવી રીતે સમજવું? તો કે સદગુરુ આજ્ઞા, ગુરુની આજ્ઞાથી સમજવું. અને જીન દશાનો લક્ષ્ય રાખવો નિમિત્ત કારણમાં. આ બે નિમિત્ત છે. આપણે આ સભા મંડપમાં બેસીએ છીએ તે ગુરુ આજ્ઞાએ વસ્તુ તત્વ સમજવા માટે બેસીએ છીએ કે હું કોણ છું, મારું સિદ્ધત્વ મને સમજાય, અને પરમ જે મારાપણું કરી બેઠો એ નાશ પાઈ જાય. એ સમજણ મેળવવા માટે આ સત્સંગ છે. આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. મૂર્તિને પૂજવા જાય ત્યાંય કૃપાલને કહ્યું ત્યાં પણ આત્માને યાદ કરો. શુદ્ધ પરમાત્મા છે. ભગવાન કોણ? તીર્થંકર, શુદ્ધ આત્મા. એને પૂજવાના છે. નિમિત્તે એની સ્મૃતિ કરવાની છે. અને એવો હું પણ એવો જ છું. મારું પણ સ્વરૂપ પ્રગટે માટે એવા શુદ્ધ આત્માને હું પૂજું છું. એમ તેને જ પૂજવાનો છે. અનંત કાળથી જગતને રૂડું દેખાડવા પરને માટે બધું કર્યું છે, પણ પોતાના આત્માને માટે કાંઈ કર્યું નથી. અનાદિકાલથી દુનિયા કેમ ને લોકોને કેમ સારું લાગે એના માટે મથ્યો, પણ પોતાના આત્માનું કેવી રીતે રૂડું થાય એ નથી કર્યું. ગમે તેમ કૃપાલ કે પૈસો કરીને 1000 રૂપિયા ભેગા કરે અને જ્યાં માન મોટાઈ મળતી હતા સામટા હજારો ખર્ચી નાખે. લોકોને સારું લાગે ને કે શેઠ છે, જો કેવા છે, એને આમ કરી દીધું. મોટાઈ માટે હજારો ખર્ચી નાખે અને ત્યાં જૂઠ બોલીને ગમે તે લીધે એક પૈસો ભેગો કરે. કૃપાલ કે જુઓ જીવની કેવી અજ્ઞાનતા, માન મોટાઈની કેવી તીવ્ર ઈચ્છા પડી છે કે ત્યાં બધું છોડી દે અને ગરીબને 2-5 રૂપિયા કદાચ આપવા તો વિચાર કરે કે ભૂખે મરે છે, પણ ત્યાં નહીં. પણ માનની મીઠાશ એવી કે ત્યાં હજારો કાઢી લે. એમ આ જીવ અનંતકાળથી જગતને રૂડું દેખાડવા પરને માટે એણે બધું કર્યું છે, પણ પોતાના આત્માને માટે કંઈ કર્યું નથી. તેનો પ્રભાવ વધાર્યો નથી.
જે પરમાત્મા જેવો છે એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરવા માટે એણે હજુ કાંઈ કર્યું નથી. નાનીને તો પ્રથમ પોતાનો આત્મા દેખાય છે. નાની પુરુષને તો પ્રભુશ્રી કે પ્રભુ અમને તો આ બધા આત્મા દેખાય છે, શરીર તો આ તો મળના છે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ છે એમ. અને આપણી બધાની પર્યાય દ્રષ્ટિ છે, એની અવસ્થા જોઈએ છે. નાનીને તો પ્રથમ પોતાનો આત્મા દેખાય છે. તેઓ જાણે છે કે મને ઘર, માણસ, સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે મારા આત્મા વડે દેખાય છે. પ્રભુશ્રી કહે જ્ઞાની તો એમ જાણે છે કે મને જે દેખાય છે આ ઘર કે માણસ, સૂર્ય કે ચંદ્રમા જે કંઈ પણ દેખાય તે મારા આત્મા વડે દેખાય છે. હું છું તો આ બધું છે, હું નથી તો શું છે? કાંઈ નથી. બધું પથરા ભીંત જેવું. એક આત્મા નામના દ્રવ્યને આ જગતમાંથી ખેંચી લો, પછી જો આ વિશ્વનું સ્વરૂપ શું દેખાય? આત્મા વગર કોણ કહે આ સારું છે કે ખરાબ છે? કાંઈ નહીં. આખું જગત જળવત થઈ જાય. એટલે બધી કિંમત પદાર્થોની પણ આત્માને લઈને છે. કેમ કે આત્મા સ્વપર પ્રકાશક છે, પોતાને પણ બતાવી શકે અને પર પદાર્થોને પણ બતાવનાર તો આત્મા જ છે. એટલે આત્માથી જગતમાં સૌ હીન છે. આત્મા નામનો પદાર્થ જગતમાં ન હોય તો કાંઈ જ નથી. સર્વોપરી આત્મા છે અને એ પાછો પોતે જ છે. પોતામાં અનંત શક્તિઓ, અનંત સુખ તે ખબર ન હોવાથી બહાર શોધે છે. ખાવામાં મને સુખ મળશે, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં ભિખારીની જેમ અનંતકાળથી ભટકે છે, થાકે છે, ક્યાંય સુખ મળતું નથી. કેમ કે ત્યાં સુખ છે જ નહીં, ક્યાંથી મળે? છતાં ફાંફા માર્યા જ કરે છે. નાની કે કોઈ કાળે તને નહીં મળે. કેમ કે જ્યાં સુખ છે જ નહીં તો ક્યાંથી મળે? કોલસાની ખાણમાં હીરો શોધે, કોલસાની ખાણમાં હીરો હોય પણ આ શોધે છે કે મળી આવશે તો નાની કોઈ કાળે નહીં મળે. આ હીરાની ખાણ નથી, આ તો કોલસાની ખાણ છે. જ્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે, એવા સંસારમાં સુખ શોધે છે જ નહીં. સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિરધાર. સુખ શોધે હિન વસ્તુમાં જળમાં નહીં જળનાર. સુખ આત્મામાં વસે, શોધે બાર જળમાં. જ્ઞાની કે આ જળમાં સુખ છે જ નહીં તો જળમાં નહીં જળનાર. તેમ ઋષિ કહે જ્ઞાનીઓ જાણે છે કે ઘર, માણસ, સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે મારા આત્મા વડે દેખાય છે. તે આત્મા અનંત ગુણનો ધણી છે. તે આત્મા દરેકનો અનંત ગુણનો ધણી છે, અનંત ગુણનો. તે આત્મા અનંત ગુણનો ધણી છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, પરંતુ પરભાવમાં રહીને તેના ગુણો વિસાર્યા છે. પણ પરભાવમાં, વિભાવમાં, રાગદ્વેષના કારણોમાં રહીને આ આત્માએ પોતાના ગુણોને વિસારી દીધા છે. તેથી તે અવરાઈ ગયા છે. તે ગુણો પર આવરણ આવી ગયું. પ્રભુશ્રી કહે તેથી તે ગુણો પર આવરણ આવ્યું છે. આવા કર્મના ઢગલા આવરણ એના ઉપર છવાઈ ગયા છે. હવે એ જેમ જેમ ઘટાડે તેમ તેમ આત્માનો પ્રકાશ બહાર આવે. હવે આગળ કે છે સૌ ધર્મ કરે છે, પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ, તપ, ત્યાગ, દાન વગેરે કરે છે, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. એ બધું પુણ્યબંધ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. પૃથ્વી જગતમાં બધા ધર્મ તો બધા કરે જ છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે રે. આનંદજી કહે બધાને પૂછો, બધા કે અમે ધર્મ જ કરીએ છીએ. બધા મત પંથ વાળા બધા કે અમે ધર્મ કરીએ છીએ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફીરે રે, પણ ધર્મ ન જાણે હો મર્મ જીને સર. ધર્મનો મર્મ શું એ જાણતા નથી.
ધર્મજીને સર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હું કર્મજીને સ્વર, ધર્મજીને સ્વર ગાઉં રંગ શું. ધર્મ નાથ ભગવાનના ચરણ ગયા પછી તો કોઈ કર્મ જ ન બાંધે. અર્થાત વસ્તુ સ્વભાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે, જાણી લીધો તો એને કર્મબંધ થાય જ નહીં. પણ આત્માનો સ્વભાવ એ ધર્મ છે. એ એને ક્યાં જાણ્યું જગતવાસી જીવે, છતાં કે બધા અમે ધર્મ કરીએ છીએ. આમ જીવો પોતપોતાના સંપ્રદાય પ્રમાણે પ્રભુ કે જપ કરે, તપ કરે, ત્યાગ કરે, દાન કરે વગેરે કરે છે, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તો ધર્મ ક્યાંથી પ્રગટે? પણ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્યબંધ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે. કે દાન પુણ્ય કરે તો પુણ્ય બાંધે, દાન કરે કે ત્યાગ કરે, કોઈ જપ કરે કે તપ કરે, ક્રિયા વાંજણી નથી, પુણ્ય બાંધે. તેનું ફળ એ એકાદ ભવ દેવલોક આદિના પામી હલકા દેવ થઈ ગમે તે થઈને એ પાછા ચાર ગતિમાં જ રજડે છે. તે બધું પુણ્યબંધ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. અહીં એટલે આશ્રમમાં પ્રભુ કે અહીં આશ્રમમાં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. જે કંઈ પણ કરું તે મારા આત્માને અર્થે જ. અનંતકાળથી અજ્ઞાન પડે રખડ્યો છે તે ભ્રમણ મટાડી સત્ય સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. આ સમજ પામવી ઘણી દુર્લભ છે. પ્રભુ કહે આપણો આત્મા અનાદિકાળથી છે, એમાં અનંતકાળ વહી ગયો. એ અનંતકાળથી અજ્ઞાન પડે જ રખડ્યો છે. તે ભ્રમણ હવે મટાડી સત્ય સુખ, સાચું સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ. પ્રભુશ્રી કેવું કહ્યું? સત્ય સુખ. આપણે સુખ શોધીએ એ ખોટું મિથ્યા છે, એ ક્ષણિક સુખ છે, એ ખરેખર સુખ નથી. બળતરા સમય એટલે સુખ ભાષે ઈચ્છાઓની, બાકી સુખ નથી. સુખ તો તેનું નામ કે જે જેમ જેમ ભોગવે તેમ વધે. તેમ સત્ય સુખ, અવિનાશી સુખ, જેનો ત્રણેય કાળમાં નાશ નહીં થાય એવું સુખ, અને સ્વાધીન સુખ, સ્વાધીન, પર પદાર્થોને આધીન નહીં. આ સંસારનું બધું સુખ પરને આધીન છે. એ નહીં એવું સુખ હવે તો પ્રાપ્ત કરવાનું છે. પણ આ સમજણ પામવી ઘણી દુર્લભ છે. સાચી સમજણ તો ઊંડો ઉતરી વિચારે અને પ્રથમ સત્પુરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. સાચી સમજણ. આપણી બધી વિપરીત સમજણ, મિથ્યા સમજણ છે. એ હવે જ્ઞાની પુરુષના વચનોમાં ઊંડો ઉતરી તે વચનોને વિચારે અને પ્રથમ સત્પુરુષ કહે તે માન્ય કરે, વિચારે અને પહેલા તો એ જે કહે તેમ માન્ય કરે, માની લે શ્રદ્ધાથી, ત્યારે જ બને તેમ છે. પરંતુ જીવની ભૂલ ક્યાં થાય છે? તો કે સર્વ લૌકિક ભાવમાં કાઢી નાખે છે. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે. પણ પ્રભુ ભૂલ ક્યાં થાય છે? બધું લૌકિકમાં કાઢી નાખે, સામાન્યપણું કરી નાખ્યું છે. ભક્તિ તો કે કરીએ છીએ ને, આપણે ક્યાં નથી કરતા? વાંચીએ છીએ, બધું કરીએ છીએ, પણ અંદરમાં ફેરફાર કેમ નથી થતો? અથવા ગુણો કેમ નથી પ્રગટતા? દોષો કેમ નથી જતા? ક્યાં ખામી છે? એ પોતે ઊંડો ઉતરીને વિચારે તો ધ્યાનમાં આવે. સાચી સમજણ તો ઊંડો ઉતરીને વિચારે અને પ્રથમ સત્પુરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. પણ જીવની ભૂલ ક્યાં થાય છે? તો કે સર્વ લૌકિક ભાવમાં કાઢી નાખે છે. લોકો કે સારું, તમે સારું કરો તો કે સારું, પણ મારા અંદર તો મને ખબર પડે કે નહીં સારું છે કે નહીં. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે જગતને રૂડું દેખાડવાનો. અથવા લોકો કે તમે બહુ સારું કરો એટલે વાહ, સંતોષ થઈ ગયો, બહુ સારું. અરે અહીંયા દોષો જતા નથી. તમે સારું કહો પણ હું જાણું છું હું અંદરથી કેવો છું. તમે કે શું વળે? એમ એ મીઠાશ મૂકી દે તો કામ થાય એવું છે. પછી કે છે
આત્મા તો અલૌકિક અપૂર્વ અરૂપી વસ્તુ છે. આત્મા તો અલૌકિક અપૂર્વ અરૂપી વસ્તુ છે. કોઈ એક મોટો મહાત્મા કહેવાય અને ધ્યાનમાં બેઠો હોય છતાં જ્ઞાની ન હોય, અને બીજો બધું કરતો હોય છતાં જ્ઞાની હોય, એટલે બહારનું જોવાનું નથી. પ્રભુ કે આત્મા તો અલૌકિક અપૂર્વ અરૂપી વસ્તુ છે. કોઈ મોટો મહાત્મા બનીને ધ્યાનમાં બેઠો હોય, જગતવાસી જીવોને બધા જ્ઞાની કહેતા હોય, મહાત્મા કહેતા હોય, જ્યારે બીજો બધું કરતો હોય, સંસારમાં હોય, કુટુંબ હોય, વેપાર પણ કરતો હોય અને જ્ઞાની પણ હોય, અને બીજો બધું કરતો હોય છતાં જ્ઞાની હોય, એટલે બહારનું જોવાનું નથી. જ્ઞાની ખાતા પીતા બેસતા સૂતા બધે પ્રથમ આત્માને અને પછી બીજું જુએ છે. આત્મા સિવાય કશાયમાં તે સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. આ અંતરંગ આખો તફાવત છે. નાની ખાય પીએ સૂવે બેસે બધી બહારની ક્રિયા તો એમ જ હોય, પણ જ્યાં કે છે બધે જુએ છે ત્યાં પહેલો આત્મા જુએ છે, પછી બીજું જુએ છે. એને પહેલા આત્મા જ દેખાય બધામાં, કેમ કે એને આત્માનું નિરંતર ધ્યાન છે. આત્મા સિવાય કશાયમાં તે સ્વપણું માનતા જ નથી. શરીરમાં જ્ઞાનીઓ સ્વપણું નથી માનતા. કૃપાલ કે અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છે. જ્યાં દેહમાં એમને મારાપણું નથી, તો દેહથી સાવ ભિન્ન એવા માતા પિતા કુટુંબ સ્ત્રી પુત્રાદિ એ મારા ક્યાંથી માને? ધન ધાન્યાદિ વ્યવહારે મારા કહેવાય. વ્યવહાર કોણ છે? તો મારું ઘર છે કે મારી સ્ત્રી છે કે પુત્ર છે કે પિતા છે, પણ અંદરથી તો કોઈ મારું નથી. મારું ક્યાંથી હોય? જ્ઞાનીને મન તો જ્યાં શરીર જ મારું નથી, તો આ મારા ક્યાંથી હોઈ શકે? એમ જ્ઞાની પ્રવૃત્તિ કે જ્ઞાની તો પ્રથમ આત્માને પછી બીજું જુએ. આત્મા સિવાય કશાયમાં તે કોઈમાં પણ તે સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. નિરંતર ધ્યાન, કાં અનુભવ, કાં લક્ષ્ય, કાં પ્રતીત. પ્રતીતિ તો એમને સપનામાં પણ જાય નહીં કે હું દેહ આત્મા નહીં, એવું તો સ્વપ્નમાં પણ નહીં થાય. પ્રતીતિ ત્રિકાળ રહે, અને બીજા કાર્ય કામ કરવા પડતા હોય વેપાર આદિ, તો પણ લક્ષ્ય તો એ રહે કે ક્યારે કામ પતેનું સ્વરૂપમાં સ્થિર થાઉં. કેમ કે ત્યાં આનંદ સુખ અને વેદનમાં આવે છે. કાં અનુભવમાં જ હોય ત્યારે તો આત્માનંદ જ ભોગવે, લક્ષ્ય હોય છે. 6 ખંડના અધિપતિ ભરત ચક્રવર્તી તે ત્યાં રાજ દરબારમાં બેઠા, મંત્રીઓ બેઠા હોય સેંકડો હજારો, તેના વચ્ચે સ્વરૂપમાં ડૂબકી મારી લે. કેમ કે એમને સુખ એ ભાસે છે. આંખો બંધ કરી અંદર જઈ અમુક સેકન્ડ એને આત્માનો અનુભવ લઈને બહાર આવે. રાણીઓની વચ્ચે સેંકડો હજારો રાણીઓની વચ્ચે ભલે બેઠા હોય, 96,000 રાણીઓ હોય છે, ત્યાં પણ એમાં એમને સુખ નથી લાગતું, પણ સ્વરૂપમાં ડૂબકી મારી આત્મા આનંદ લઈને બહાર આવે. એ જે સુખનું વેદન એમને છે, એટલે એમને તો નિરંતર એનું જ ધ્યાન છે. બીજા કાર્ય કરતા પણ લક્ષ્ય છે કે કેવી રીતે અંદર જાઉં. તેમને આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. કૃપાળુ દેવ સંસારમાં હતા. હવે ઋષિ કહે છે કૃપાળુ દેવ સંસારમાં હતા, પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. તેથી તે દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં, પરંતુ આત્માની દશા, અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. પુરુષ કે દેખવાનું શું જોવાનું છે? તો કે ઉપરનો દેખાવ નહીં, વેશ નહીં, પણ અંતરંગ દશા. ઉપરનો દેખાવ કે વર્તન નહીં, પરંતુ આત્માની દશા, અને તે હોય તે આત્મામાં આ જ્ઞાન હોય તો પછી શ્રદ્ધા જ કરવાની છે. આ આશ્રમમાં કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રની આણ વર્તે છે.
આ આશ્રમમાં પ્રભુશ્રી કહે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુની આણ વર્તે છે, એની આજ્ઞા વર્તે છે, તે મહાન અદ્ભુત જ્ઞાની છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું મહાત્મ્ય જુદું જ છે. આ પુણ્યભૂમિનું મહાત્મ્ય જુદું છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે, પણ તે ઉપરથી દેખાય તેમ નથી. કારણ કે ધન પૈસો નથી કે લાખ 2 લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. પ્રભુશ્રી કે આશ્રમમાં તો કૃપાળદેવની આજ્ઞા વર્તે છે અને તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્ય ભૂમિનું કે છે મહાત્મ્ય જ જુદું. આપણે બીજા આજે તીર્થો નિર્જીવ થઈ ગયા, પાલિતાણા ગિરનાર વગેરે જઈએ, પણ ત્યાં મંદિરમાં ત્યાં સુધી શાંતિ. બહાર આવીએ તો શું છે, ખાઓ પીવો હરો ફરો. ધર્મશાળામાં શું બધું જ રેડિયો વાગતા હોય કે સંગીત ને આ બધું, બધી લૌકિક વાતો, બીજું કાંઈ જ ન મળે. કોઈ જ્ઞાની ન મળે કે જેની પાસે કંઈક કલાક 2 કલાક કંઈ ઉત્તમ વચનો સાંભળીએ, કાંઈ ન મળે. તીર્થો છે, પૂર્વે હતા, પણ આજે તો ત્યાં નિર્જીવ તેવા બની ગયા. જ્યારે આ આશ્રમની પુણ્યભૂમિ સજીવન તીર્થ જેવી છે કે આજે વિશ્વમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં સવારના 4 વાગ્યાથી લગાવીને રાતના 10 વાગ્યા સુધી આવી ભક્તિઓના ક્રમ ચાલતા હોય. એક ધારું 80 વર્ષથી એ જ કામ થતું હોય, ક્યાંય નથી. જ્યાં આત્માને પૂરેપૂરું પોષણ મળી શકે, વચ્ચે માત્ર 2-2 કલાક આ શરીર છે વગેરે આ બધી વ્યવહારિક ક્રિયાઓ માટે છૂટ આપી, ત્યાં પણ કરનારા ત્યાંય પુરુષાર્થ કરે છે. તે સમયમાં પણ આવું આ પુણ્યભૂમિનું મહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. કેમ કે પ્રભુશ્રી કે ઘણું પુણ્ય વધ્યું હોય તો દરવાજામાં પગ મુકાય. દરવાજામાં પ્રવેશ માટે ઘણું પુણ્ય જોઈએ, તો પછી આ રહેવા માટે કેટલું પુણ્ય જોઈએ? ઘણું જ પુણ્ય જોઈએ. ખૂબ ખૂબ પુણ્ય હોય ત્યારે અહીંયા રહેવાય, નહીં તો અહીંયા રહી જ ન શકે. એના કેટલાય વિઘ્નો આવીને નડે. પેલાના કામ છે, આ કામ છે, એમ કરીને ભાગે પાછું અમુક દિવસો પછી. કેમ કે પુણ્ય જોઈએ. પ્રભુશ્રી કહે આ પુણ્યનું મહાત્મ્ય જુદું છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે, પણ તે ઉપરથી દેખાય એમ નથી. કેમ કે એની પાસે લાખ 2 લાખ 5 25 લાખ થયા હોય તો કે ભાઈ 25 લાખની પાર્ટી છે, આ 100 કે 50 લાખની આ કરોડ રૂપિયા જ એની પાસે, તો આ મોટો શેઠ છે. પણ અહીંયા તો કંઈ ન મળે. કપડાં નહીં ઠેકાણા ન હોય એવા પણ મળે અહીંયા. પણ એથી એ આત્મા કેટલો ઊંચો છે એ માપ નહીં નીકળે બહારના કપડાથી. એના અંતર આત્મામાં કેવા ગુણો, કેવી શ્રદ્ધા, એ મૂળિયા ઊંડા ગયા કોણ જાણી શકે? જ્ઞાની જ જાણી શકે. એને ભાવો આત્મભાવની કેટલી દ્રઢતા કરી લીધી છે, એ તો સમાધિ મરણ વખતે એને કામ આવે કે બીજાને કંઈ ખ્યાલ આવે, બાકી તો એનું આત્માનું કામ કરીને ચાલ્યો જાય. પ્રભુશ્રી કહે કારણ કે ધન પૈસો નથી કે લાખ 2 લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. તેના આગળ આ લાખો કરોડોનો કોઈ હિસાબ નથી. એક ઠેકાણે પ્રભુશ્રી એમ કહે કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે. બહાર એવો કોણ માણસ છે કે રોજે કરોડો રૂપિયા કમાવી શકે? અહીંયા તો પ્રભુ રોજે કરોડોની કમાણી છે. એનો ક્યાં હિસાબ લાગે? એ જે પુણ્ય બાંધે છે, એક સમય જ્યારે લવ સત્સંગની કાલે વાત આવી તો આટલા મોટા સત્સંગ કેટલું પુણ્ય હોય? હજારો વર્ષનું આયુષ્ય બંધાઈ જાય દેવલોક આદિનું. એના માટે આ ક્રિયા નથી, પણ એટલું બધું પુણ્ય બંધાય જો આત્માર્થ હોય તો પછી કેટલો મોટો લાભ થઈ ગયો એને. પણ પ્રભુશ્રી કહેતા પ્રભુ અહીંયા રહેનારા કોઈ 1 ભવે કોઈ 2 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. અહંકાર આવી જાય, શિથિલતા આવી જાય. પણ ગોશાળા જેવાનું કલ્યાણ થઈ ગયું તો પ્રભુ આ લોકોએ શું દોષ કર્યો છે એમ કરીને જે આત્માર્થ સાધે. અને અહીંયા જોયું છે કે આવી રીતે અહીંયા રહેનારા જે મરણ કર્યા છે એમના અદ્ભુત સમાધિ મરણ થયા છે.
અર્થાત ખૂબ શાંતિપૂર્વક એમના દેહ છૂટ્યા છે. તો એ પ્રત્યક્ષ આપણને દેખાય છે. આ રીતે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે પાન 433 પ્રભુશ્રી કહે, અનેક ઠેકાણે ભાઈ બંધી દોસ્તી ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે, ત્યાંથી બધેથી છૂટવું પડશે, કારણ આ તો વિતરાગ માર્ગ છે. પ્રભુશ્રી અનેક ઠેકાણે આ જીવે ભાઈબંધી કરી છે, પ્રેમને વેરી નાખ્યો છે બધે. એ પ્રેમને હવે બધેથી ભેગો કરવો પડશે, આ અશુભ રાગ છોડવો પડશે, કારણ કે આ તો વિતરાગ માર્ગ છે, રાગ રહિત થવાનો માર્ગ છે. અનેક ઠેકાણે ભાઈબંધી દોસ્તી ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે, ત્યાંથી બધેથી છૂટવું પડશે, કારણ આ તો વિતરાગ માર્ગ છે. વ્યવહારે બધું કરવું પડે, પરંતુ અંતરથી બધું તોડી નાખવું અને આત્મકલ્યાણને માટે જીવવું. જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, જાણો કે આજે મૃત્યુ થઈ ગયું તો સર્વ છોડવું પડે ને, તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું. ધર્મ પાળવા ગમે તેવા પરિશ્રમ સહન કરવા જોઈએ, ધર્મ પાળવા ગમે તેવા પરિશ્રમ સહન કરવા જોઈએ. ઉભાને ઉભા બળી જવાનો પ્રસંગ આવે તોય આત્મભાવ ચૂકવો નહીં. ઉભાને ઉભા બળી જવાનો પ્રસંગ આવે તોય આત્મભાવ ચૂકવો નહીં. ઋષિ કહે કે અનેક ઠેકાણે ભાઈ બંધી દોસ્તી ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે. આપણી પાસે પ્રેમરૂપી મૂડી છે, પણ આ જીવે બધી ઓળખાણ 17-15 થી રાખીને બધી જ વેચી નાખી, બધી મૂડીને વેચી દીધી. હવે પ્રેમ પાસે રહ્યો જ નહીં તો જ્ઞાનીમાં શું લગાડે? પર પ્રેમ, પર પદાર્થ પ્રત્યેનો પ્રેમ, પ્રવાહ એનો પ્રવાહ, પાણીનો પ્રવાહ, જેમ પ્રેમનો પ્રવાહ बढ़े प्रभु से, प्रभुना गुणों प्रत्ये आवो प्रेम बढ़े तो सब आगम भेद सूद, બધા આગમોનું રહસ્ય હૃદયમાં આવીને વસી જાય. કેટલી બધી તાકાત છે આમાં. 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિતો. પંડિતે ઘણી મેળવી પણ ભક્તિ નથી, તો ભક્તિ વગર જ્ઞાન શૂન્ય છે. પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. કિમજીભાઈને કે તમને પ્રેમ તો નથી, અમારા પ્રત્યે જ્ઞાની પ્રત્યે ભક્તિ તો નથી, તો તમારે જાણી શું કરવું છે? શું લોકોને કહીને માન મોટાઈ મેળવી છે? એના માટે જ્ઞાન નથી, બંધન માટે નથી, છૂટવા માટે છે. અનેક ઠેકાણે ભાઈ બંધી દોસ્તી ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે, ત્યાંથી બધેથી છૂટવું પડશે, કારણ આ તો વિતરાગ માર્ગ છે. આ રાગ કે મોહ કરવાનો માર્ગ નથી, બધેથી મોહ છોડવાનો માર્ગ છે. કારણ આ તો વિતરાગ માર્ગ છે, અને રાગ દ્વેષથી રહિત નહીં થાય તો મોક્ષ પણ નહીં થાય. વ્યવહારે બધું કરવું પડે, ન છૂટકે વેપાર હોય તો કેટલાને મળવું પણ પડે, ન છૂટકે જ રાખવું. બાકી તો બધા મળવાના કે રવિવાર છે એટલે આજે પેલાના ઘરે જઈએ, પેલા આપણા ઘરે આવે, એના માટે સમય નથી. મનુષ્યનો અમૂલ્ય કિંમતી સમય આવી રીતે વેડફવા માટે નથી, લોકોને રંજીત કરવા માટે કે રંજીત થવા માટે નથી. વ્યવહારે બધું કરવું પડે, પરંતુ અંતરથી બધું તોડી નાખવું અને આત્માર્થે જ જીવવું, આત્માના કલ્યાણ અર્થે જ જીવવું. જાણો કે આજે મૃત્યુ થઈ ગયું. પ્રભુ તો કે જાણો કે આજે હવે મરી ગયા આપણે, બસ આજે મરી ગયા હોત તો બધા વ્યવહાર છૂટી જાત કે નહીં? તેમ પ્રભુ કે એમ સમજી લો કે બધું પતી ગયું આપણું. એટલે બીજા ઠેકાણે એમ કે તમને જીવતા મારી નાખવા છે. એ જ ભાવ અહીંયા કહે કે જાણો કે આજે મૃત્યુ થઈ ગયું તો સર્વ છોડવું પડે ને. આજે મરી ગયા હોય તો બધું છોડવું પડે કે નહીં?
જાણો કે આજે મૃત્યુ થઈ ગયું તો સર્વ છોડવું પડે ને, તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું, વગર મૃત્યુ પણ મારા પણ મૂકી દેવું, મરી ગયા એમ સમજીને હવે જાણે આ વધારાનું જીવાય છે, આત્માર્થે જ જીવન ગાળવું, તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું, ધર્મ પાળવા ગમે તેવા પરિસર સહન કરવા જોઈએ. ધર્મને આંચણી આવે, વસ્તુ સ્વભાવો ધમ્મો, આત્મ પરિણતિ હંમેશા જાગ્રત રહે, વિશેષ કોઈ પદાર્થમાં આત્મા સિવાય જીવને આસક્તિ થાય નહીં. એમ ધર્મ પાળવા ગમે તેવા પરિસર સહન કરવા જોઈએ. ઊભાને ઊભા બળી જવાનો પ્રસંગ આવે તોય આત્મભાવ ચૂકવો નહીં. ઊભાને ઊભા બાળી નાખે તો પણ કે છે આત્મભાવ ને બાદ ન આવે તેમ જ જાગ્રત રહેવું. તારીખ 27/1935 સત્સંગનું મહાત્મ્ય સમજવું જોઈએ. સત્સંગનું મહાત્મ્ય સમજવું જોઈએ. પોતાની પાસે કોઈ કિંમતી વસ્તુ હોય, દાગીનો હોય, તો માને કે મારી પાસે આ છે, તેનું તેને મહાત્મ્ય લાગે કે મારી પાસે આ સુંદર ભારે કિંમતની ઉપયોગી વસ્તુ છે, અને તેમાં મમત્વ કરે. તેમ આત્માને પરમ હિતકારી આ સત્સંગ છે તેનું મહાત્મ્ય સમજાય તો તેને હૈયાનો હાર ગણે, અને તેનું જ મહાત્મ્ય સર્વથી અધિક લાગે. ત્યારે દશા પ્રગટે. સત્સંગ, સત એટલે આત્મા, જે વડે આત્મા પ્રગટ થાય, કે આત્માનું જ્ઞાન થાય, ભાન થાય, એ સત્સંગનું મહાત્મ્ય જીવને સમજાવવું જોઈએ. પોતાની પાસે કોઈ કિંમતી નહીં જેવી આ જેને જ્ઞાનીઓ તો હીરા માણેક મોતીને પથ્થર કહે, એ પણ પાસે હોય તો એનું એને મહાત્મ્ય લાગે કે મારી પાસે તો કેવી કિંમતી સુંદર વસ્તુ છે. અને તેમાં જ મારાપણું કરીને કર્મ બાંધે, કે લોકોને દેખાડીને મોટાઈ માની કર્મ બાંધે. પણ આત્માને પરમ હિતકારી, પરમ કલ્યાણકારી આ સત્સંગ છે તેનું મહાત્મ્ય સમજાય તો તેને હૈયાનો હાર ગણે. સત્સંગનું મહાત્મ્ય લાગે તો એને હૈયાના હારની જેમ સાચવે, એના વગર ગમે નહીં, એને પૂરેપૂરો સાચવે, અને તેનું જ મહાત્મ્ય સર્વથી અધિક લાગે. ત્યારે જ દશા, ત્યારે જ આત્મામાં કે દશા આવે. સતનું મહાત્મ્ય લાગવું જોઈએ. અથવા જે વડે આત્મા ઊંચો આવે એવા સત્સંગનું મહાત્મ્ય લાગવું જોઈએ. મોક્ષની અભિલાષા જાગે તેવા ભાવ પ્રગટે. મોક્ષની માત્ર મોક્ષ અભિલાષ, આત્માર્થીના લક્ષણમાં જ કહી દઉં, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય, પ્રાણી દયા, પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ, તે કહીએ જિજ્ઞાસ, તે ત્યાં આત્માર્થ નિવાસ, તેને તો હજુ આત્માર્થી કહ્યો. મોક્ષની અભિલાષા જાગ્યે તેવા ભાવ પ્રગટે. સત્સંગનું મહાત્મ્ય પણ મોક્ષની અભિલાષા જાગ્યે પ્રગટે. મોક્ષે જવું હોય, આત્માને દુઃખથી મુક્ત કરી અનંત સુખ પામવું હોય, સદગતિ પામવી હોય તો સત્સંગને જરૂરી છે, અને તેનું બહુમાન કરે. પ્રભુશ્રી કહે, જો આપણે હવે મોક્ષે જવું હોય, સર્વ દુઃખથી છૂટવું હોય, આત્માને દુઃખથી મુક્ત કરી અનંત સુખ પામવું હોય, સદગતિ પામવી હોય તો સત્સંગને જરૂરી છે, અને તેનું બહુમાન કરે. સત્સંગને મુક્તિનો અભિલાષી જરૂરી છે, અને તેનું બહુમાન કરે. તારીખ 29/1/1935 પ્રભુશ્રી કહે, ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો. ક્રોધ, માન, માયાલો વગેરે ક્યાં ક્યાં કરવા તે પ્રભુશ્રી જણાવે. ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો. આ કર્મો મને અનાદિકાલથી 4 ગતિમાં રજડાવે છે.
નરકની ગોદાદીમાં નાખી દે. આ મારા ખરેખરા વેરી છે, અંતરંગ શત્રુઓ, જે દેખાતા નથી અને આત્માને એવો મૂંઝવી નાખે કે એની તાકાત પણ ચાલે નહીં. એ મહાવેરી એવા કર્મો પ્રત્યે ક્રોધ કરવો. ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો. માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું. માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું કે આપણે તો ભક્તિ કરવાના જ, એના વગર ચાલે જ નહીં. માન કરવું હોય તો ભક્તિનું કરવું, બીજું નહીં. માન કે તો અહંકાર, આમ અમે તો આમ કરવાના જ, એવા જ કોઈ ભાવમાં લાગે છે. મોટાઈ એને મતલબ સમ્યક દ્રષ્ટિ જેમ સવળું કરે અને બધું સવળું લો કરો તે સારા કામનું માન કરો. એ સંસારમાં માન કરીને તો કર્મ જ બાંધીને રજડશો. એટલે માન કરો તે ઉત્તમ કાર્ય કરીને કોક ભાઈ આ સારું થયું, આમાં શું ખોટું છે. પણ બીજું સંસારમાં પૌદ્ગલિક મોટા ઈચ્છોમાં માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં એનો એને આનંદ રહેવો જોઈએ કે આજે ભક્તિ કરી આનંદ આવી ગયો ખૂબ. એ પણ જ્ઞાનીઓ કહ્યું તો બધું બરાબર, કોઈ અપેક્ષા છે આપણને ભલે નથી સમજાતું. માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું. માયા પરના દુઃખ નિવારણ કરવામાં કરવી. કોઈનું દુઃખ હોય એને દૂર કરવામાં માયા કરીએ, પણ આશય ઉપર કર્મબંધી વ્યવસ્થા છે. ઉપરથી લાગે કે માયા કરે, પણ એનો આશય શું છે? સામા જીવને સુખ પમાડવાનો છે, સુખી કરવાનો. તો એ માયા પર કલ્યાણકારી છે. જેમ કૃપાલને કહ્યું, સત્ય પણ કરુણામય બોલવું. ત્યાં દેખાવે તો લાગે કે એને જૂઠ બોલ્યો છે. આ બધા હરણાઓ ગયા તો છે પૂર્વ દિશામાં અને બતાવે પશ્ચિમમાં. દેખાવે તો સાવ અયોગ્ય લાગે, જૂઠ બોલે, પણ એને જૂઠનો આશય ને ત્યાં જૂઠ બોલવાનો ભાવ નથી, પણ એના પ્રાણો બચાવવાનો ભાવ છે. તેમ માયા કરવાનો ભાવ નથી, પણ જો હું આમ નહીં કરીશ તો આ જીવો બિચારા બહુ દુઃખી થશે, એવા આશય દેખાવે માયા લાગે, પણ અંદરમાં એ પણ કલ્યાણકારક છે. માયા પરના દુઃખ નિવારણ કરવામાં કરવી અને લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. લોભ રાખો, શાનો લોભ રાખો? ક્ષમા આદિ ગુણોનો. લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. રાગ સત્પુરુષ પ્રત્યે અથવા દેવગુરુ ધર્મ પ્રત્યે કરવો. દ્વેષ અણગમો વિષયો પ્રત્યે કરવો. રાગ કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો અથવા દેવગુરુ ધર્મ પ્રત્યે કરવો, અને દ્વેષ અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષ ભાવ કરવો. પોતાની જે વૃત્તિઓનાથી મલિન વૃત્તિઓ છે એના પ્રત્યે જીવને દ્વેષ બુદ્ધિ આવી જોઈએ કે આટલું આટલું સાંભળતા છતાં પણ હે જીવ હજુ બૂझતો નથી, હજુ તારી વૃત્તિઓના ઠેકાણા નથી. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષ ભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવામાં કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે, તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા. આ બધા દોષો છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ વગેરે, એ બધાને સવળા કરી લેવા, ગુણરૂપ કરી નાખવા. સવળા કરીને એમ એ દોષરૂપ છે, તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા. સમકીતી જીવને આત્મા સિવાય બાકી બધું પર છે. સમકીતી જીવને આત્મા સિવાય બાકી બધું પર છે. પોતાથી ભિન્ન છે. દેહ છે તે પણ પોતાનો નથી. તેથી તેમ પર વસ્તુ બળતી હોય તો આપણને કંઈ લાગે નહીં, તેમ દેહનું દુઃખ પોતાને લાગતું નથી. સમ્યક દ્રષ્ટિ જીવને આત્મા સિવાય બાકી બધું પર લાગે છે. પોતાથી ભિન્ન જાણે છે. દેહ છે તેને પણ સમ્યક દ્રષ્ટિ પોતાનો માનતા નથી. તેથી જેમ પર વસ્તુ બળતી હોય
તો આપણને કંઈ લાગે નહીં. તેમ દેહનું દુઃખ પોતાને લાગતું નથી. પર વસ્તુ બળતી હોય તો એ કે છે આપણને કંઈ અડે નહીં. તેમ સમ્યક દ્રષ્ટિ જીવો ને જે કંઈ એમણે પોતાનું માન્યું જ નથી, માટે જેમ કે જનક વિદય મિથિલા નગરી બળતી દેખાડી તો પણ એમને મન તો કાંઈ નહીં, મારું કંઈ બળતું નથી, મારું કંઈ બળતું નથી. અને જ્યારે પેલા ઝૂંપડા બળતા દેખાડ્યા ત્યારે તે બીજા સંન્યાસીઓ દોડ્યા લંગોટી લેવા, કપડું જે કંઈ સુકાતું છે બળી જશે, ત્યાં મમતા છે. જ્યારે પોતાનું આખું રાણી મહેલ સળગે છે એમ બતાવ્યું માયાથી ગુરુએ, તો પણ એમને કંઈ ફરક પડ્યો નહીં, મારું કંઈ બળતું નથી. એમ સમ્યક દ્રષ્ટિ આત્માઓ ને પર વસ્તુ બળતી હોય તેમ બધું ભાસે છે, તેમ દેહનું દુઃખ પણ તેમને પોતાનું લાગતું નથી. તે દુઃખ વખતે તેમને આત્મવીર્ય વધુ સ્ફુરે છે, તેથી દુઃખ છે તે લાભનું કારણ થાય છે. નાની પુરુષોને તો શરીરમાં દુઃખ આવે તેને પણ સવળું કરે, અને આત્મવીર્ય તે વખતે વધારે સ્ફુરાયમાન થાય અને તે દુઃખ એમને વિશેષ નિર્જરાનું કારણ થાય છે. ભેદ જ્ઞાનના પ્રભાવે દુઃખ છે તે સંભાવે વેદે છે, તેથી બાંધેલા કર્મથી છૂટે છે અને નિર્જરા થાય છે. ભેદ પડી ગયો છે જડ ચેતનનો, તેને લઈને સંભાવે જેવા કર્મો આવે એમને વેદે છે, અને તેથી બાંધેલા કર્મ છૂટે છે અને કર્મની બળવાન નિર્જરા થાય છે. જે વિષમ ભાવ લાવે અને ખેદ મોહ દેહ બુદ્ધિમાં વર્તે તે નવીન બંધ કરી અશાતા ઉત્પન્ન કરે છે. પણ જે આત્માઓ વિષમ ભાવ લાવે, સંભાવ મૂકી દઈને રાગદ્વેષ પરિણતિમાં આવે અને ખેદ કરે, આર્ધ્યાન કરે, મોહ કરે કે દેહમાં આત્મબુદ્ધિ કરે, તે જીવ નવીન કર્મ બાંધીને ફરીથી નવી અશાતા વેદની જ ઉત્પન્ન કરે છે. જે વિષમ ભાવ લાવે અને ખેદ મોહ અને દેહ બુદ્ધિમાં વર્તે તે નવીન બંધ કરી અશાતા ઉત્પન્ન કરે છે. તારીખ 30/1/1935 પ્રભુશ્રી કહે, આખું જગત સુખ દુઃખની કલ્પનામાં પડ્યું છે. અનંત કાળથી પરિભ્રમણ ચાલુ છે, તેમાં આ માર્ગ હાથ આવવો એ કંઈ સામાન્ય નથી. જેનું મહાભાગ્ય હોય તેને જ મળે છે. આખું જગત જ્યાં સુખ દુઃખની કલ્પનામાં પડ્યું, 14 રાજલોક ત્રિવિધ તાપથી પ્રજ્વલિત છે, આવા ભયંકર કાળમાં આવો માર્ગ હાથ આવવો, વિતરાગનો, રાગદ્વેષ રહિત થવાનો, જન્મથી રહિત થવાનો, જે અનંત કાળથી આપણું પરિભ્રમણ ચાલુ છે તેમાં હાથમાં આવ્યો છે હશે, પણ એ પ્રમાણે આરાધના ન કરી તે બધો ભોગ ગયો, એવો ફરી જોગ આવ્યો છે. અનંત કાળથી આપણું પરિભ્રમણ ચાલુ છે, તેમાં આ માર્ગ, વિતરાગનો માર્ગ હાથ આવવો એ કંઈ સામાન્ય વાત નથી. કેટલા માણસો છે, કરોડો માણસો છે, એ બધાને ક્યાં આવ્યો વિતરાગનો માર્ગ? ધર્મને નામે તો બધા ધર્મ કરે છે, પણ વાસ્તવિક ધર્મ શું? સ્વભાવને પ્રાપ્ત કરવો, સ્વભાવની શુદ્ધિ કરી મોક્ષ કયો નિશુદ્ધતા, એ તો મોટા ભાગે કોઈ વિરલાઓને જ ખબર છે. એમ આવો સાચો વિતરાગ માર્ગ હાથ આવવો એ કંઈ સામાન્ય વાત નથી. જેનું મહાભાગ્ય હોય તેને જ મળે છે. જેનું મહાભાગ્ય ખીલી ગયું, એવા આટલા મોટા પુણ્યના ઢગલા બાંધ્યા હશે એનો ઉદય થયો ત્યારે આવો વિતરાગ માર્ગ હાથ આવ્યો છે. જેનું મહાભાગ્ય હોય તેને જ મળે છે. ત્યાં બીજાની પંચાત્મ પડે, આવી બધી સામગ્રી આપણને પ્રાપ્ત થઈ,
ત્યારે પ્રભુશ્રી કહે ત્યાં બીજાની પંચાત્મા પડે, બીજાને આ ધર્મનો લાભ અપાવવા ચિંતા કરે તો પોતાનું ખોઈ બેસે. આપણને આટલી બધી સામગ્રી પ્રાપ્ત થઈ, એનો આપણે પહેલા લાભ લઈ લેવો જોઈએ. પણ આ જીવ થોડુંક મળ્યું કે બીજાનું કલ્યાણ કરવું, તીર્થંકરો કરતા નથી. એમને પોતાને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી એમને કોઈની પડી નથી. સહેજે કોઈ ચાલતા અડફેટમાં આવે ને બે વાત કરી લે ભલે, એમને બીજાની પંચાત્મો તીર્થંકરો પડતા નથી. કેવળ જ્ઞાન થયા પછી બધું કરે, ત્યાર પહેલા નહીં. કેટલા હજારો રાજાઓ કે છે ઋષભદેવ ભગવાન સાથે તે વખતે દીક્ષા લઈ લીધી. 4,000 અને ભગવાન તો 6 મહિના ધ્યાનમાં ઉભા રહી ગયા. હવે એ લોકોને તો શું કરવું શું ન કરવું એ એમના કર્મ જાણે. અર્થાત એ ભગવાન એની બીજાની ચિંતા નથી, એ તો પોતાનું જુએ છે. કેવળ જ્ઞાન પછી આખા જગતનું કલ્યાણ કરવાય છે, પણ પહેલા પોતાનું પછી બીજાનું. તેમ જાણે પ્રભુશ્રી કહે છે જેનું મહાભાગ્ય હોય તેને જ આ મળે છે. ત્યાં બીજાની પંચાત્મો પડે, બીજાને આ ધર્મનો લાભ અપાવવા ચિંતા કરે તો પોતાનું ખોઈ બેસે. માટે કૂવામાં પડેલાને દોરડું હાથ આવે તે જેમ પકડી રાખે તેમ પકડ કરી લેવી કે મારો આત્મા જ ખરો છે, મને બીજું કંઈ લાગતું વળતું નથી. તારે તારા આત્માની પકડ કરી લઈ અને તારું કાર્ય સિદ્ધ પહેલા કરી લે, તારી કાર્ય સિદ્ધિ. માટે કૂવામાં પડેલાને દોરડું હાથ આવે તે પછી બીજાનો વિચાર ન કરે કે ભાઈ હવે તમે બધા પકડી લો, હું તો પછી આવીશ. પહેલા પકડે, પેલા મને નીકળવા દો બહાર, પછી તમને કાઢીશ. માટે કૂવામાં પડેલાને દોરડું હાથ આવે તે જેમ પકડી રાખે તેમ પકડ કરી લેવી કે મારો આત્મા જ ખરો છે, મને બીજું કંઈ લાગતું વળતું નથી. આવા ભોગાદિ અનંત કાળ સુધી ભોગવ્યા, પરંતુ તૃષ્ણા ઈચ્છા ઘટી નહીં. માટે બીજાની ચિંતા ન કરતા મને જે મળ્યું છે તે મારે માટે વૃથા ન જાય તેની અખંડ ચિંતા રાખવી જોઈએ. કે પોતા તરફ જોઉં કે મને આવા સત્પુરુષો મળ્યા અને મારા ભોગાદિની જે વૃત્તિઓ અનંતકાળથી છે એની તૃષ્ણા તો મારી ઘટતી નથી. આવા ભોગાદિ અનંતકાળ સુધી ભોગવ્યા, પરંતુ તૃષ્ણા ઈચ્છા ઘટી નહીં. માટે બીજાની ચિંતા ન કરતા મને જે મળ્યું છે તે મારે માટે વૃથા નથી. મને જે મળ્યું છે તે મારે માટે વૃથા ન જાય તેની અખંડ ચિંતા રાખવી જોઈએ. આ સારો આ ખોટો એમ ઇષ્ટ અનિષ્ટ કોઈ જગ્યાએ ન કરવું. આ સારો આ ખોટો એમ ઇષ્ટ અનિષ્ટ કોઈ જગ્યાએ ન કરવું. તેને બદલે પોતે અનંત દોષનો ભરેલો છે એમ માનવું. આ સારા ખોટા બીજા બાબત કંઈ વિકલ્પ કરવાની. કોણ સારા ને ખોટા એના મન એ જાણે. આપણા દોષો અંદર કેવા છે જે આપણે જાણીએ છીએ, તેને બદલે પોતે અનંત દોષનો ભરેલો છે એમ માનવું અને એ શોધવા. હે ભગવાન, મારા જેવો કોઈ પાપી નથી એમ અજ્ઞાન ટાળવા વિચારવું. પ્રભુ શ્રી આ જોવું કે હે ભગવાન, મારા જેવો કોઈ પાપી નથી. અધમા ધમા અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. જ્યાં સુધી આ નિશ્ચય પોતાના આત્મામાં ન આવે કે મારામાં અનંત દોષ ભરેલા છે, ત્યાં સુધી આ મળેલા બીજા સાધનો શું કામ આવે. હે ભગવાન, મારા જેવો કોઈ પાપી નથી એમ અજ્ઞાન ટાળવા વિચારવું. એ અનાદિનું અજ્ઞાન, એને લઈને આ પાપ ખસતું નથી, વિષય કશાયની વૃત્તિઓ જતી નથી, એ કાઢવા પહેલા મથવું. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે. જે આપણે અમૃતમાં પ્રભુશ્રી કહે
તારીખ 1/2/1935. જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે? તો કે બહાર દેખાય તે નહીં. પ્રભુશ્રી કહે જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે? તો કે આ બહાર દેખાય તે નહીં, પરંતુ તે સ્વરૂપની ઓળખાણ તો આત્મા ઓળખે ત્યારે જ થાય છે. આત્મા જે જ્ઞાની પુરુષ શુદ્ધ આત્મ સ્વરૂપે છે એની ઓળખાણ તો જ્યારે આપણને પણ આત્માની ખરી ઓળખાણ આવે ત્યારે જ જ્ઞાનીના અંતરની ઓળખાણ થાય છે. બહાર દેખાય તે જ્ઞાનીનું સ્વરૂપ નહીં, પરંતુ તે સ્વરૂપની ઓળખાણ તો આત્મા ઓળખે ત્યારે જ થાય છે. આત્મા જ આત્માને ઓળખે છે. જ્ઞાની કેવા છે? જ્ઞાની કેવા છે? તો કે તે કરે છે સર્વ, પરંતુ તેમને વજ્રની ભીત પડી છે. તેઓ ચેતન અને જડ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખે છે. તેઓ કદાપી ભૂલમાં હોતા નથી, પણ અજ્ઞાનીનું તો કંઈ જ સાચું નથી. પ્રભુશ્રી કહે કે જ્ઞાની કેવા છે? તો કે જે કરે છે તે સર્વ, જે કરે તો બધું સર્વ. જ્ઞાનીને શરીરથી ખાવું પડે, બધી જ ક્રિયા કરવી પડે દેહને આધીન, છતાં પણ તે દેહમાં મારાપણું નહીં હોવાથી તેમને વજ્રની ભીત જેવું છે. વજ્રની ભીત પડી જાણે એટલે આ પાણીનું આ બાજુ, પેલી બાજુનું પાણી પેલી બાજુ, એમ કર્મના આશ્રવો એમના બંધ થઈ ગયા છે. કેમ કે બધું કરતા છતાં કર્તૃત્વ ભાવ નથી. હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જીવ સ્વાંતાણે. એ તો કે વિચરે ઉદય પ્રયોગ, એમને કોઈ કરવાપણાનો ભાવ નથી. તેથી એમને વજ્રની ભીત પડી છે. તેઓ ચેતન અને જડ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખે છે. ચેતન એવો આત્મા કે જડ એવું શરીર આદિ સર્વ પદાર્થો, તેના વચ્ચે એમને સ્પષ્ટ ભેદ પડી ગયો છે. તેઓ કદાપી ભૂલમાં હોતા નથી. જ્ઞાની પુરુષો કદાપી ભૂલમાં હોતા નથી, પણ અજ્ઞાનીનું તો કંઈ જ સાચું નથી. કેમ કે અનુભવ વગર અજ્ઞાન અવસ્થામાં છે, અજાણ્યો છે. આંધળો ને અજાણ્યો બે બરાબર છે, પણ અજ્ઞાની તો કંઈ જ સાચું નથી. જ્ઞાનીને શરણે કેમ જવાય? આવા જ્ઞાની પુરુષોના શરણે કેમ જવાય? તો કે બધું મૂકે તો માથું વાઢે તે માલ કાઢે. માથું વાઢે તે માલ કાઢે. બધું આ જીવ પોતાપણું મૂકી દઈ, જ્ઞાનીને બધું તન મન ધન વચન જે કે બધું સોંપે અને જ્ઞાની કહે તેમ વર્તે તો એનું શરણ લીધું કહેવાય, એનો આશ્રિત થયો. પણ એ સહેલું નથી. અર્પણ બુદ્ધિ. ચિત્ત પ્રસન્ને, આનંદગંજી કહ્યું, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે. પૂજાય ખંડિત કપટ રહિત થઈએ આત્મ અર્પણા રે. કપટ રહિત થઈ આત્મ અર્પણા રે. આનંદ ઘન પદ રે, આનંદ ઘન પદ રે. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે. ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કેવું? પૂજાનું ફળ ક્યારે આવે? ચિત્ત પ્રસન્નતા હોય તો. પૂજા અખંડિત, એ અખંડિત પૂજા છે, પણ એ ક્યારે આવે? તો કે કપટ રહિત થઈ આત્મઅર્પણા જોઈએ. માયા કપટ નહીં જોઈએ કે જો ઈચ્છા તો અંદર સંસારની અને મારે ભગવાનની ભક્તિ કરવી શા માટે? મુક્તિ માટે, આત્માર્થે કે સંસાર માટે? સંસાર માટે છે તો કપટ છે. કપટ રહિત થઈ ને આત્મભાવ અર્પણ કરે. હે ભગવાન, માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર નિવાસ.
માત્ર આત્માર્થની નિષ્કામ ભક્તિ જ્ઞાનીની કરે તો જ એ સતને પામે. કપટ રહિત થઈ આત્મર્પણા આનંદ ઘનપદ રે. આનંદ ઘનપદની તો આ રેખા છે. એને આનંદ ઘનપદ કપટ રહિત થઈ અને ભગવાનને બધું અર્પણ કરે તો જ સત પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહ્યું પણ જ્ઞાનીને શરણે કેમ જવાય? તો કે બધું મૂકે તો, પણ માથું વાઢે તે માલ કાઢે. પ્રભુશ્રીએ આ દ્રષ્ટાંત બીજે કહેલું છે કે એક પૂતળું હતું, એના પર એમ લખેલું કે માથું વાઢે તે માલ કાઢે. હા તો બધા વાંચે કે માથું પોતાનું વાઢે તો માલ કાઢે. પોતાનું માથું વાઢી નાખીએ તો પછી રહેશું, પછી તો માલ ગમે એટલો મળે તો એ કામનો શું? તેમાં હોશિયાર આવ્યો, એને થયું આવી રીતે કંઈ હોય નહીં, એટલે આ જે પૂતળું છે ને એનું જ માથું વાઢે તો એમાંથી જરૂર માલ કાઢે. એમ એનો મર્મ એને સમજાઈ ગયો. એટલે પૂતળાનું માથું કાપી નાખ્યું, અંદર જે ચરુ ભરેલા હતા એ મળી આવ્યા. એમ મરણીયો થવો જોઈએ. એક મરણીયો સોને ભારે કે દેહમ પાત્યામી વા કાર્યમ સાધ્યામી. કાં તો કાર્ય સિદ્ધિ કરીશ, કાં દેહ પડે તો પડવા દઈશ, પણ બીજું નહીં કરું. એમ મરણીયો થઈને જ્ઞાનીને શરણે જાય તો જરૂર કાર્ય સિદ્ધિ થાય. જ્ઞાનીને શરણે કેમ જવાય? તો કે બધું મૂકે તો માથું વાઢે તે માલ કાઢે. એટલું કરે તો સરળ છે, સુગમ માર્ગ છે. માથું મૂકી દે પેલા. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવો નામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. પહેલા મસ્તક મૂકવા તૈયાર થાય, આખું જીવન અર્પણ કરે, પછી હું મરી ગયો એમ માની લેવું, પણ કે જીવતા મારી નાખવા છે એવી તૈયારી કરીને આવે તો કામ થાય. પ્રથમ પહેલા મસ્તક મૂકી ફરતી લેવું નામ જોને. કેમ કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. કાયર પુરુષોની આ કામ નથી, આ મુક્તિ મેળવવી છે. સર્વકાળને માટે અનંત સુખ મેળવવું છે. એ કંઈ સહેલું નથી, આમ ન મળી ન જાય. એક હીરો ખરીદવો હોય તો એ કંઈ 5, 50, 100 રૂપિયાથી હાથમાં ન આવે. ઘણું બધું ધન જોઈએ. તો આ તો સર્વકાળ માટે મુક્તિ મેળવવી હોય તો એમાં તો આખું જીવન આપી દેવું પડે, એ પણ નિષ્કામ ભાવે. માથું વાઢે તે માલ કાઢે. એટલું કરે તો સરળ છે, સુગમ માર્ગ છે. આત્મા જ્ઞાનીએ જોયો છે તે વાત તેઓ ગુપ્ત રાખે છે. યોગ્ય જીવ હોય તો બોલાવીને પણ કહે. આત્મા કોણે જોયો? જ્ઞાનીએ જોયો. જ્ઞાની પુરુષોએ એ આત્માને જોયો છે, પણ તે વાત તેઓ ગુપ્ત રાખે છે. जिन्हीं पाया तिन्हीं छिपाया, ન કહે કો કે કાન મેં. અજ્ઞાની હોય તે કહેતો ફરે કે ભાઈ મને તો જુઓ આ તારીખે આ સમયે મને જ્ઞાન થયું હતું. જ્ઞાની બતાવે નહીં. બ્રહ્મચારીજીને તો એક દિને પૂછેલું કંઈ જ્ઞાન થયું તો કહેજો. ત્યારે બ્રહ્મચારીજી એમને કહ્યું કે હા થયેલું છે આ તારીખે ફલાણું, પણ કહ્યું કે જ્ઞાન થશે તો અહીંથી જ થશે, બીજેથી થવાનું છે. એટલે આ પુરુષથી જ થશે જેને ભગવાન મહાવીરનો મૂળ વિતરાગ માર્ગ બતાવ્યો, એ માર્ગે જ થશે, બીજો કોઈ ઉપાય જ નથી. એમ जिन्हीं पाया तिन्हीं छिपाया, ન કહે કો કે કાન में. हम मगन भये प्रभु ध्यान में. हम નાની પુરુષો કે છે हम मगन भये प्रभु ध्यान में. ध्यान में हम मगन भये प्रभु ध्यान में. जिन्हीं पाया तिन्हीं छिपाया, न कहे को के कान में. न कहे को के कान में हम
મગન ભય પ્રભુ ધ્યાન મેં. એમને આત્માનું અનંત સુખ વેદન છે. આ બહારના સંસારી જીવો વિષય કશાયમાં પડેલા એ માન મોટાઈ આપે એની કઈ અને કિંમત નથી, તુચ્છ લાગે છે. જે આત્માના અનંત સુખ આગળ સંસારીઓ અમને માન આપે એ શું છે? કાંઈ ગણતરીમાં નથી. એને તો આત્માના અનંત સુખ આગળ આ બધું સાવ તુચ્છ ભાસે છે. એમ એટલું કરે તો માર્ગ સરળ છે. જ્ઞાનીઓ આત્મા જ્ઞાનીએ જોયો છે તે વાત તેઓ ગુપ્ત રાખે છે. યોગ્ય જીવ હોય તો બોલાવીને પણ કહે પ્રભુ કે અહીંયા સુધી ભરેલું છે પ્રભુ, યોગ્ય તો બોલાવીને પણ આપી દઈએ. યોગ્યતા જોઈએ. પ્રભુ યોગ્યતા લાવો. તો અમે તો આપવા જ બેઠા છીએ, પણ લેનાર કોણ છે? લેશો સામા? પ્રભુ કે લ્યો આપી દઈએ. સામો લેશો? સિંહણનું દૂધ સોનાના વાસણમાં ટકે, બીજામાં નહીં ફાટી જાય. માટે તમે યોગ્યતા લાવો તો અમે તો ક્યાં આપી જ દઈએ. અમારે ક્યાં ના છે? અમારા કરતા બધા વહેલા વહેલા મોક્ષે જાઓ, અમે તો રાજી છીએ. પણ મોક્ષે જવા માટેની યોગ્યતા હોય એ તો લાવો. પછી પ્રભુશ્રી સાંજના બોધમાં કહે છે, સાંજના શ્રેણીક રાજા શિકારે ગયા હતા. ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુ કુમારને 1000 ભવ જેટલા કર્મ હતા. તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાધતા નિર્જરા થઈ નાશ પામ્યા અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા પુરુષાર્થ મુખ્ય છે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદય જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે તારી વારે વાર. પરંતુ પાત્રતા ભાજન વગર શું આપે? સૈનિક રાજા શિકારે ગયા હતા. ત્યાં અનાથી મુનિ મળી ગયા. તો કે છે એના સમાગમે તો જ્ઞાન પામી ગયા. અને ગજસુકુમાર ને 1000 ભવ જેટલા કર્મમાં છે. ભગવાન નેમિનાથ મળ્યા. પૂછ્યું કેટલા કર્મ? તો કે 1000 ભવ લેવા પડશે. તો કે 1 ભવ નહીં પાલવે, ઉપાય બતાવો. ભગવાન કહ્યું જાઓ શમશાનમાં ધ્યાનમાં ઉભા રહો. એ જાણે છે કે એને શું ઉપસર્ગ આપશે અને એ એમાં સંભાવે રહીને બધા કર્મ નિર્જરાવી શકશે. એટલે ભગવાને બી આજ્ઞા કરી. આવી નાની ઉંમરમાં 12 વર્ષની ઉંમરમાં કે છે ત્યાં જઈને ધ્યાનમાં ઉભા રહી ગયા. અને ત્યાં એનો સસરો સોમળ આવ્યો અને કે અહીંયા આવ્યો, મારી દીકરીનો ભાવ ગવાડ્યો. એમ કરીને એને ક્રોધ આવ્યો. પૂર્વનું બેર એટલે ત્યાં માટીની પાળ બાંધીને શમશાનમાંથી અંગાર લઈને ભરી દીધા. ત્યાં ઊભા ઊભા બળી ગયા, પણ ભગવાનનું શરણ છોડ્યું નહીં. યોગ્યતા હતી, પુરુષાર્થ પણ એવો કર્યો, મરણાંત પણ આજ્ઞા તોડી નહીં. તો તત્ક્ષણ શ્રેણી માંડી કેવળ જ્ઞાન પામીને મોક્ષે પધાર્યા. એટલે પ્રભુશ્રી કહે ભગવાન નેમિનાથના સમાગમે ગજસુકુમારે મળેલી આજ્ઞા આરાધતા નિર્જરા થઈ કર્મ નાશ પામ્યા અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા અને પુરુષાર્થ મુખ્ય છે. જીવની યોગ્યતા જોઈએ એક તો, એને એક પોતાનો પુરુષાર્થ જોઈએ. નાની મળે, પુરુષાર્થ ન કરે, યોગ્યતા હોય તો કરે, નહીં તો ન કરે. એટલે પોતાની યોગ્યતા જોઈને જ્ઞાની કેમ પુરુષાર્થ કરે તો જરૂર જ્ઞાન પામે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદય જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. એટલે પોતાની યોગ્યતા હોય, પુરુષાર્થ કરતો હોય તો પ્રભુશ્રી કહે જ્ઞાની તો તે હોય એટલે કે પુરુષાર્થ હોય તો પૂર્વ પુણ્યના ઉદય જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. પણ તારી વારે વાર આપણી છે, પણ તારી વારે વાર. પરંતુ પાત્રતા ભાજન વગર શું આપે? કે વાર તારી છે, તું યોગ્ય થાય તો હમણાં આપી દઈએ, પણ ભાજન વગર શું આપે? કોઈ વસ્તુ આપણે લેવા ગયા હોઈએ
આપણી પાસે લેવાનું કંઈ સાધન ન હોય, પેલો કે લો, તો કે સામો લો, તો કે વસ્તુ તો મારે લેવાનું તો મારી પાસે કંઈ નથી સાધન, તો કે સામો આપું. એમ પાત્રતા ભાજન એટલે વાસણ વગર શું આપે? પોતાનું આગળનું ગ્રહણ કરેલું માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોધ યથાર્થ પરિણમે, પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે. પોતાનું આગળનું ગ્રહણ કરેલું કદંદ એ નિષ્પુણ્ય કતો ઉપનિધિ ભાવ પ્રપંચમાં કહ્યું ત્યારે કે આ બધું તારો એઠવાડો અંદરનો નાખી દે, તેને ઉત્તમ ભોજન આપું, તો કે ના, આ મારું આઈ જતું રહે તો તમે ના આપો તો નાખો તો એમ જ નાખો એઠવાડામાં જ. તેમ પ્રભુશ્રી કહે પોતાના આગળનું ગ્રહણ કરેલું માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે પહેલા, અને હું કંઈ જ જાણતો નથી આ પરમાર્થ વિષયમાં મોક્ષ માર્ગમાં એમ સમજે તો બોધ યથાર્થ પરિણમે. પાટી પ્રભુશ્રી કે કોરી કરીને લાવ તો તને એકડો પાડી આપું, પણ તે બધા લીટા એટલા બધા કરી દીધા છે કે હું હવે એકડો પાડીશ તો એ લીટામાં જ ખપશે, દેખાશે જ નહીં. એમ એટલી બધી માન્યતાઓ વિશેષ સંસારની, કેટલા સંકલ્પ વિકલ્પ કે ધર્મ સંબંધી મત મતાંતર કે અનેક આગ્રહો ઘર કરી ગયા હોય અને તેમાં કે મને બોધ આપો, નહીં કામ લાગે. પહેલા એ માન્યતા મૂકીને મધ્યસ્થ થા, નહીં તો તને એમાં બીજું જ ભાસશે. કેમ કે મનમાં તો એમ છે કે મારા ગુરુ કહે તે સત્ય છે, તો પછી અહીંયા શું કામ, શું સાંભળવું? કંઈક અવકાશ હોય તો સત્ય અંદર પ્રવેશી શકે. એટલે કે છે પહેલા પ્રભુશ્રી કે પોતાના આગળનું ગ્રહણ કરેલું માનેલું જે મિથ્યાત્વ છે તે પ્રથમ મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોધ યથાર્થ પરિણમે, પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે. અંદર બધા મતાગ્રહ પડ્યા હોય એ વાત કરે તો એ વિપરીત અસર કરે, યથાર્થ પરિણમે નહીં. વાસણ ગંદવાળો અંદર હોય અને એમાં સારી વસ્તુ નાખે તો એ દુર્ગંધવાળી થઈ જાય, પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે. પ્રભુશ્રી કહે પ્રભુ આત્મા તો સર્વ પાસે છે, કોની પાસે નથી? આત્મા તો સર્વ પાસે છે, પરંતુ તે બહાર જોઈ રહ્યો છે, દ્રષ્ટિ બહાર છે, પોતાના આત્મા તરફ નથી, બહિરાત્મા છે. આત્મા તો સર્વ પાસે છે, પરંતુ તે બહાર જોઈ રહ્યો છે. હું વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી વગેરે છું અને ઘર વગેરે દેખાય છે તે મારું છે એમ માની પરિણમી રહ્યો છે. બહિરાત્મા એની જેની દ્રષ્ટિ બહાર છે, દેહમાં આત્મબુદ્ધિ છે, તે પોતાને વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી કે પુરુષ વગેરે માને છે અને ઘર વગેરે જે દેખાય છે તેને મારા માને છે એમ માની પરિણમી રહ્યો છે. પરમા જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. બહિરાત્મ પણ છૂટી જઈને જ્યારે અંતરાત્મા થાય ત્યારે કે છે કે બાહ્ય વસ્તુઓથી એ પોતાને જુદો માને છે, કેમ કે એમની પર્યાય દ્રષ્ટિ જ્ઞાની થઈ ગયા, અંતરાત્મા થયા એટલે આ દેહ મારો નથી, આ તો સપ્ત ધાતુથી બનેલો પૂતગલનો છે, મારો નથી. હું તો એનો જાણકાર છું, જ્ઞાતા દ્રષ્ટા છું, કર્મને આધીન આ દેહરૂપી કેદમાં સપડાયો છું, પણ આ દેહ મારો નથી. જેમ આપણે જેલમાં આપણને ઘાલ્યા હોય, જેલ મારી નથી, હું એમાં છું. તેમાં શરીરરૂપી કેદમાં હું પૂરાયો છું કર્મને કારણે, આ શરીરરૂપી કેદ એ મારી નથી. જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. કૃપાળુ દેવને અમને કૃપાળુ દેવે, પ્રભુશ્રી કહે કૃપાળુ દેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે ત્યાં પણ આત્મા જ જોવો,
પ્રભુ કે એમને તો કૃપાલદેવ એમ કહેલું કે તમને આ બધું જોવાય છે, દેખાય છે ને, એ ત્યાં પણ આત્મા જ જોવો. તો કે દેખાય છે તો પૂતગલ, અને આત્મા કેવી રીતે જોવો? એ વાત કેટલાયને સમજાવવા પ્રભુ શ્રીજી અવારનવાર કહેતા. એક દ્રષ્ટાંત પેલો અંબાબાનું કાવીઠાનું. અંબાબાને પૂછ્યું, પ્રભુ શ્રી જ્યાં અપાશ્રમમાં તો સામે જ હતા, કે પેલું શું દેખાય? તો એ તો ભોળિયા, એટલે કે મને પ્રભુ કાંઈ ખબર નહીં. તો કે આ દેખાય છે શું? તો કે એ તો ઝાડ છે. તો સામોથી દેખાય? તો કે તો પ્રભુ મને ખબર નહીં. તો કે આત્મા છે તો આ દેખાય છે, આત્મા ન હોય તો આ દેખાય? એમ વારંવાર દ્રવ્ય દ્રષ્ટિ કરાવતા. અહીંયા પણ મંદિર બહાર સદગુણાબેન ઉભા હતા અને પ્રભુશ્રી જતા હતા, તે જોઈ રહ્યા આ બાજુ મંદિર તરફ અંદર. તો કે શું દેખાય છે? તો કે પ્રભુ ચંદ્ર પ્રભુની મૂર્તિ. કોને દેખાય છે? તો કે ખબર નહીં. ત્યારે પુરુષ કે પ્રભુ આત્મા છે તો દેખાય છે, આત્મા ન હોય તો કોને દેખાય આ બધું? અને આપણે કહીએ કે કોને દેખાય? તો આંખથી જોઉં છું, બીજું કોનાથી જોઉં? તો આંખ જ જોઈ શકતી હોય તો આંખ તો મરદાની હોય છે. મરદાની આંખ હોવા છતાંય નથી જોઈ શકતી. એટલે એ આંખ દ્વારા, એ તો માધ્યમ છે, કેમ કે કર્મનો ક્ષયોપશમ એટલો જ થયેલો છે. બાકી તો આત્માને તો આંખની જરૂર નથી. શુદ્ધ આત્માને એ તો પગથી જુએ, હાથથી જુએ, પણ આવરણના કારણે એટલો જ એનો ક્ષયોપશમ થયેલો, એટલે અહીંયાથી જુએ છે. અને એટલે જોનારો કોઈ જુદો છે. જોનારો એવો આત્મા છે તો દેખાય છે. એટલે અહીંયા કહ્યું, કૃપાળુ દેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે ત્યાં પણ આત્મા જ જોવો. એટલે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આત્મા જ જોવો. એટલે હું છું તો આ છે, હું છું તો આ છે, હું નથી તો આ કંઈ જ નથી. પહેલો હું આત્મા છું તો આ બધું છે. એમ અમને કહેલું કૃપાલ દેવે કે બાહ્ય દેખાય છે ત્યાં પણ આત્મા જ જોવો. એટલે ઘર, શરીર, આકાશ વગેરે જે દેખાય છે તે આત્માના જ્ઞાન ગુણે કરીને દેખાય છે. ઘર દેખાય, જે કંઈ પણ કપડાં દેખાય કે વ્યક્તિ દેખાય કે શરીર દેખાય, એ બધું આત્માના જ્ઞાન ગુણે કરીને દેખાય છે. આત્મામાં જ્ઞાન ગુણ ન હોય તો કંઈ ન દેખાય. જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. પ્રયોગ છે, જો આત્મા ન હોય તો હાથ એને ઊંચો કોણ કરે? મરદાનો હાથ એમ જ રહે. આત્મા છે તો હાથ પગ વગેરે ચાલે છે. એમ આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બધી સત્તા છે તે આત્માની જ છે. બધી સત્તા છે તે આત્માની છે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. દરેક ઇન્દ્રિયોને પોતપોતાનો ક્ષયોપશમ થયેલો જ્ઞાન છે, પણ ખરેખર તો એ પાંચે ઇન્દ્રિયોનું જ્ઞાન કોને છે? આત્માને છે. આત્મા ન હોય તો બધી જળ જેવી. એમ એની બધી સત્તા તો આત્મામાં છે. પાંચે ઇન્દ્રિયો રૂપી ઘોડાને ચલાવનાર સારથી તો આત્મા છે. એમ જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બધી સત્તા છે તે આત્માની છે. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે તેમાં હું પણ મારાપણું કરે છે તે મૂકી દેવું. કે તું માન કે ન માન, પણ આત્મા નામનું દ્રવ્ય તો છે જ. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે એવું આ શરીર, કુટુંબીઓ, ઘર, મકાન, દુકાન જે કંઈ પણ હોય, પરંતુ જે નાશવંત છે તેમાં હું પણ અને મારાપણું કરે તે મૂકી દેવું. દેહમાં આત્મબુદ્ધિ, હુંપણાની ભાવના, અહમ મમત્વ કે પરમો મારાપણું જીવ કરીને કર્મ બાંધે, એ હવે કે મૂકી દેવું.
એ ભાવ કાઢી નાખવો અંતરથી. પરંતુ જે નાશવંત છે તેમાં હું પણ મારાપણું કરે છે તે મૂકી દેવું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી. અને મારું સ્વરૂપ તો જ્ઞાની પુરુષે જોયું છે તેવું જ છે. અને મારું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ તે તો જેવું જ્ઞાનીએ જાણ્યું જોયું અનુભવ્યું તેવું જ છે, એમાં કોઈ ફરક નથી. અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી, દ્રઢ શ્રદ્ધા કરવી. મને ખબર નથી હું કેવો છું, હું તો અજ્ઞાની છું, પણ જ્ઞાની પુરુષે કહ્યું છે કે તું ભગવાન જેવો છું, ભગવાનને ને તારા સ્વરૂપમાં કોઈ અંતર નથી, તો કે આપ કહો તેમજ હું એવો જ છું. એમ જેમ જ્ઞાનીએ મારા આત્મા, એમના આત્મા કે મારા આત્મા બંને સરખા છે, એમનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું મારું પણ છે, એમ શ્રદ્ધા કરવી. જેવો આત્મા કૃપાળુ દેવે જાણ્યો જોયો અનુભવ્યો તેવો જ મારો આત્મા છે, એમ આત્મભાવના કરે ને સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરે તો કાળે કરીને પોતાના સ્વરૂપને જરૂર પામે છે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો